समस्त सुंदर साथ चर्चा प्रारंभ होत है। सुनो साथ चित दे जो राज श्यामासी प्राणनाथ सखी जीवन मारुए। श्री महामती कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो। लाल आगे आए बैठे इनात कत लाल आगे आए बैठे इनात। दज्जल की लड़ाई में जो पहली सुअरी की चोट क्यों लड़ाई इनसो आखिर धनी की ओट। आखिर धनी की ओट सो चोट पे ये बचाइए। प्रणाम सुंदर सा जी। सो चोट पहले बचाइए। आप धर्म के धनी से प्राणनाथ जी बुद्ध निष्कलंक कल के अवतार आखरू जमाम इमाम मेहदी से प्राणनाथ जी सुंदर सा जी पत्री में अपन सब विध की शिखामण कि जे सुंदर सा जागृत थया होय जेने प्राणनाथ जी ની પહેચાન થઈ હોય જે તન મન ધનથી એ પોતાના પ્રિયતમ પ્રાણનાથજી પર સમર્પણ થવા માંગતા હોય એમની માટે આ પત્રી છે। અને એમાં ધામધની કર્યા કે હે સુંદર સાજી તમે જાગૃત થયા પછી તમને સત્ય જ્ઞાન મળ્યા પછી તમે બીજા કોઈના આપવા માટે જશો તો એ લોકો તમારી વાત પર વિશ્વાસ નહીં લાવે, તમને જોઠા કહેશે, તમને ખોટા કહેશે, તમારી પર અત્યાચાર કરશે, તમને નાત બહાર મૂકવામાં આવશે, ખબર નહીં તમારી પર કેવા કેવા આરોપ लगावવામાં આવશે કે એ સુવર કી ચોટ સે બચ્યો એટલે કે એ કર્મકાંડી લોકો જેનાથી બચતા રહેજો। એના ચંગલમાં ક્યારેય ફસાતા નહીં મારા સાથીઓ, કારણ કે એમની જોડે એક જ જ્ઞાન છે ભાઈ કર્મકાંડ શરિયત। બસ મુસલમાનો જોડે શરિયતનું જ્ઞાન છે, હિન્દુઓને બસ એટલું જ જ્ઞાન છે ભાઈ ગણેશ સ્થાપના કરો, ગ્રહ શાંતિ કરો, થોબલી નાખો છો, તે કરો, કાટલો કરો, બારમું કરો, આ કરો તે કરો, સુંદર સાજી નામકરણ વિધિ કરો છઠ્ઠા દિવસે। આનાથી વિશેષ જ્ઞાન પરમાત્માનું છે નહીં। તો એવા લોકો તમને એમ કહે છે તમે કેમ નહીં કરતા, બાપ દાદા કરતા, ખોટું આવ્યું છે સુંદરજી, તરહ તરહના તમારી પર આરોપ લગાવશે, તમે એ રાહ અલગ રાહ પકડશો તો એવા લોકોથી તમે બચતા રહેજો સુંદર સાજી। એવા લોકોના મોં ના લાગશો, કેમ એમની જોડે જ્ઞાન નહીં। અને એ લોકો કેવા હોય ખબર છે સુંદર સાજી, તઈને ની ગણતરીમાં આવે એક મૂરખ, એક મકોડો અને એક મગર। મેં ગઈ વખતે ચર્ચામાં કહ્યું કે આ ત્રણ એવા છે જેને પકડતો આવડે પણ છોડતો આવડે, કે શરિયત કર્મકાંડ વાળું જ્ઞાન પકડી લે પણ સાચી સમજ આયા પછી સુંદર સાજી એ છોડી ના કર। તમને દુનિયાભરની શિખામણ આલવા આવશે પણ બધાને ખબર છે બીડી પીવી એ જીવન માટે મતલબ કે સારું નહીં, હાનિકારક છે, છતાંય છોડે છે અને તમને શિખામણો આલવા આવે છે। દારૂ હારો નહીં, બધાને ખબર છે, જુગાર રમવો હારો નહીં, પત્તા રમવા હારા નહીં સુંદર સાજી। એક એક વ્યસનની એ લોકોને ખબર છે કે હારું નહીં, પણ ખબર છે ને મૂર્ખ લોકો એ પકડી તો લીધું પણ છોડતો અને શિખામણ આપણને હાલવા જશે કે તમે આમ નહીં કરતા, તમે આમ નહીં કરતા, તમે આ નહીં કરતા। એટલે એવા લોકોના મોં પર તમે ના લાગશો મારા સાથીઓ। એવી સુવરની ચોટથી તમે બચતા રહેજો, નહીતર આખું જીવન એમની જોડે ઉર્જવામાં ઝઘડો કરવામાં જ જતું રહેશે કે આ હાચું પેલું હાચું, આમ નહીં કરતા ને તેમ નહીં કરતા। અને તમે તમારી રાહથી જે પરમાત્માને રીઝવવાની જે રાહ છે એનું સૌથી વધારે જીવન તો ઝઘડામાં જતું રહે છે। તો તમે એને રીઝવવામાં સૌથી ઓછો સમય આપશો, એટલે કે છે એ વાતથી તમે ચેતી જજો। પીછે ગાઓ મારો
पीठ पर પીછે ઘાવ મારો પીઠ પર, કે એ સુવર હોય ને એને તમે પીઠ પર ઘા મારો, મૂચી મારો એટલે મરી જાય. કે એ શરિયતના કર્મકાંડી લોકો જોડે પરમાત્માનું જ્ઞાન હશે ને, પરમાત્માનું જ્ઞાન પૂછી લો, કોઈ પ્રશ્ન કરી દો, ગીતા ભાગવત રામાયણ થી કઈ પૂછી લો, સુંદર સાજી કોઈ જવાબ જ નહીં હોય એ લોકો જોડે, કે કઈ જવાબ નહીં આપી શકે તમને. જો આખી દુનિયા સુંદર સાજી આ એ શરિયતના કર્મકાંડી લોકો કાવાય આહુજા વાળા છે, કાવાય જાગણી વાળા છે, હવાય માતા નહીં માનતા, હવાય પ્રસાદ નહીં ખાતા, હવાય મુસલમાન જેવું કરે છે, ખબર નહીં કેટલા બધા આપણી પર આરોપો લગાવે છે. પણ આજ બી સુંદરસિંહ એટલા બધા આરોપો લગાવે છે તોય તમે ભદ્રાસા ગામમાં, અમારા ધુનાદરા, ખોખણપરા, અમારા ચકલાસીમાં હું ત્યાં હતો ને, તો સુમી મારા ઘેરથી બેઠી પૂછી જુઓ, જેટલા બી પ્રવાહી લોકો હોય ને, ચાહે અમે જો રહેતા હોય, તો આવીને એમ કે યાર અમારી દીકરી મોટી જોટી થઈ ગઈ છે, તમારા આમ કંઈક સારું હોય બતાવો ને. કેમ લે અમે ખોટા છીએ? તો ખબર છે એ લોકોને કે આ સાચા છે, અમને એમાં કોઈ વ્યસન ના ચાલે, કોઈ ખોટા વ્યભિચાર ના ચાલે. જો દીકરી આમનામાં ગઈ તો સુખી થઈ જશે, નહીં તો કોઈ દીકરી આપવાની વાત કરે, આપણને કોઈ પૂછો તમે બતાવો ભાઈ કે સુંદર સાજી. જુઓ આજ બી એ લોકો, પણ આપણી રાહ સુંદર સાજી સત્ય રાહ પર ચાલી નહીં શકતા, એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. બસ સુંદર સાજી અહીંયા એ વાત છે, मरो न सके कांड को એ શરિયત કર્મકાંડી લોકો બીજી તરફ જોઈ નહીં શકતા, लड़ न सके क्यों एक એટલે શું બીજું જ્ઞાન નહીં હોવાના કારણે એ તમે બીજા પ્રશ્નો પરમાત્માનું પૂછો તો એ કહે છે મતલબ કે એમની જોડે કોઈ જવાબ જ નહીં હોય. तीस वास्ते ए यो कह्या એટલા માટે તમને પ્રાણનાથજી કહે છે આ વાત હું લખું છું. सब जानवर के कांध में संद બધા જાનવરોના ગળામાં સંદ હોય, સંદ એટલે મણકા હોય, જેથી આમ આમ મરોડી શકાય. इनके एक नली આ गली में શરિયત વાળાને એક જ નલી છે કે બસ શરિયત જ કરી, વળ તપ જપ દીવો હવન અગરબત્તી, બસ આમ જ આખી દુનિયા ફોટો ને મૂર્તિ પૂજાની અંદર લાગેલી છે. સુંદર સાજી મુસલમાનો બી એમાં લાગ્યા, સુંદર સાજી નમાજ, હજ, રોજા, રમજાન, જકાત, સુંદર, આનાથી આગળની કોઈ વાત જ નહીં, બસ એમાં ઉર્જાયેલી છે દુનિયા. हक तरफ है अंध હક તરફ હે, હક એટલે સત્ય ને હક એટલે પરમાત્મા, એ પરમાત્મા તરફથી અંધ છે, આંધળા છે, પરમાત્માને જાણતા જ નહીં કે યાર પરમાત્માને રીઝાવાય કેવી રીતના, એના શરણમાં કેવી રીતના જવાય, એ પરમાત્માની પ્રાપ્તિ થાય કેવી રીતના. જો એની ખબર હોત તો આ બધામાં એ લોકો ના ફસાતા. ये बात तुम समझियो આ વાત તમે સમજજો. बचाइए सामी चोट એટલે એ સુવરની ચોટથી તમે એવા શરિયત કર્મકાંડી લોકોથી બચીને રહેજો. सो तो तुम बचाए नहीं અને રાજજી કહે છે મને ખબર છે કે તમે મારા સુંદર સાથ છો, તમે એમાં નહીં ઉડજો ક્યારેય, अब होए तुम्हारे कदमों लोटपोट પછી તમે પ્રશ્ન કરશો એનો જવાબ નહીં આવે તો યાદવજી કાકા બતાવો ને એનો સાચો જવાબ શું. મારા માતા માધવ મરી જવાના તો કઈ જવાના, ફરી ક્યાંથી બનવાના છે આ દુનિયા. સુંદર સાજી લોકો જવાબ માટે તમારી પાછળ, તમારી જોડે આટલું ઊંચું જ્ઞાન છે, કોણ નહીં આવે જે દુનિયા નહીં જાણતી એવું જ્ઞાન છે. બધા જ તમારા ચરણોમાં લોટપોટ આગળ પાછળ ફરશે લેવા માટે. राम तुले अरज का અને તમને ખબર છે આગળ દાબતુલ અર્જની મેં વાત કરી હતી કે જે मजकूर लिखा हेलो सलाम કુરાનમાં મોહમ્મદ સાહેબે લખ્યું છે, छाती लिखी शेर की અને ઇન્સાન કેવો થઈ જશે, શેરની છાતી વાળો. સુંદર સાજી જે કોઈનાથી નહીં ડરવા વાળો. સુંદર સાજી ભાઈ નિર્દય માણસ થઈ જશે. सिंह पहाड़ी बेला इस ठाम અને પહાડી બિલના એ લોકો તો ખોરતા જ હોય સુંદરજી, કા શેંગડો ચોજેને ભટકારું, ગમે ત્યાં લડવાનું જ ખોરતા હોય કે તમે આમ નહીં કરતા, તમે આમ નહીં કરતા. સુંદરજી બસ એ લોકો તમને ચાન્સ જોઈએ કે આવા ક્યારે ફસાઈ દાવા આવે અને આમની પર તૂટી પડીએ કે જો તમારે પણ અમે શું કર્યું કે સુંદર સાજી. એ લોકો આવા ચાન્સ જોઈ રહ્યા હોય છે, और पीठ लिखी गीदड़ की એની પીઠ ગીદડની હોય છે. तुम लड़ना तीन से આવા ઇન્સાનો જોડે લડવાનું છે, આવા ઇન્સાનને સુંદર સાજી વશ કરી અને પરમાત્માના શરણમાં લડવાનું. તમે વાઘનો કોઈ દર નાથ પહેરાઈ છે, કાન હાથીના, હાથી સુંદર સાજી હાથી તો હજુ કઈ વશ થાય. સુંદર પીઠ ગીદડની, આવા ઇન્સાનને વશ કરવાનો છે. એની અંદર એટલા જાનવરોની શક્તિ છે, એક જાનવર તો વશ થઈ જાય, પણ આવા જાનવરને સત્ય માર્ગ પરમાત્મા તરફ લઈ જવું એ કોઈ નાની હુની વાત નહીં. ये सूरत सब ब्रह्मांड की સબ બ્રહ્માંડના ઇન્સાનો એવા જ થઈ જવાના છે. इस वास्ते लिखा
तुम में એટલા માટે પ્રાણનાથજી કહે છે કે હું તમને આ વાત લખું છું इस वास्ते तुम इनसो એટલા માટે તમે એમની જોડે छले करना झूठ કેવી રીતના યુદ્ધ કરજો છલે સુંદર સાજી કારણ કે ભાઈ છલ વગર તો આ સંસારમાં કશું વશ ના થાય છલથી વશ થાય સુંદર સાજી જરૂર પડે તો એને વશ કરવા માટે હાથ ફેરવવો પડે ભાઈ ઘી કાઢવા માટે ઓગરી ટેડી કરવી પડે તો કરવું પડે પણ એમાં કોઈ સ્વાર્થ નહીં આત્મા જગાડવા માટે સત્ય જ્ઞાન પીરસવા માટે इस वास्ते ऐसा लिखा એટલા માટે હું તમને આ લખું છું बस न होए बिना भूत આવું જાનવર ભાઈ આવું જાનવર બોલો બોલો શું કે મહારાજ बस न होए बिना भूत બસ ના હોય એ બિના બુદ્ધિ વગર આ લોકો વશ ના થાય સુંદરજી એ તો મેં તમને આપી છે બુદ્ધિ તો કે છે पहले इनके रुचता પહેલે ઇનકા રૂચતા સુંદર સાજી મન પૂછ્યા વગર પારાયણ જેમ કરી દીધું મને તારીખ ના લીધી મને પૂછું આવું નહીં સુંદર સાજી સુંદર સાજી આ પાતી હરેક મહારાજો નાનાથી લઈ સુંદર સાજી મહારાજો ગુરુ આચાર્યો પંડિતો બધાની માટે હવે પ્રાણનાથજી શું લખે છે મહારાજ ફરી પડો કે છે पहले इनके रुचता ઇનકે રૂચતા એ તમે જાગણી કરવા માટે એમને સમજાવવા જાવ તો ઇનકા રૂચતા પછી શું કહે છે तुम बोलियो जुबान બોલિયો જુબાન જે એમને ગમે ને એમને હારું હારું લાગે એવું જ બોલજો કે ભાઈ તમારી માતા બહુ મોટી તમારા ભગવાન બહુ મોટા આ તે મોટા તમારા ગુરુ મોટા એમની વાહવા એમના વખાણ કરજો કે છે इनके होए इन्हें बस करो ઇનકે હોય ઈને વશ કરો જો કોઈને વશ કરવા હોય તો પેલું એના બની જવું પડે પણ હા સર એ તમારા હવાઈ ના મોને એને ઘેર ના જોઈએ એને તો પારાય ના સુંદર એ લોકો ક્યારેય ના કરી શકે એનું બનવું પડે ભાઈ હવે કોણ બનવા તૈયાર મને પૂછ્યા વગર ના કરે તું આવું નહીં કે છે કોઈનું બનવા થોડી તૈયાર છે સુંદર છે જો જાગણીનું કામ કરવું હોય તો પહેલા એના બની જવું પડે તો આપણી પર વિશ્વાસ આવે તો કોઈ આપણી વાત માને વિશ્વાસ જ ના આવે તો ભલા કોણ આપણી વાત માને કે છે रुचता ही करो बयान ઇનકા રૂચતા ही કરો મતલબ કે એમને જેટલું ગમે એટલી જ વાત તમે કરજો इनके गुलामा होए के ગુરુ બની જજો ગાદી બની જજો જગતપતિ બની જજો મહારાજ ફરી પડો તાકી આજે ગુરુ મહારાજો મંદિરના જંગલમાં ફસાયા છે ને એ લોકોને ખબર પડે કે પ્રાણનાથજી શું કહી રહ્યા છે મારા સુંદર इनके गुलामा होइयो ઇનકે ગુલામ એટલે સુંદરસિંહ એમનાથી નાના બનીને એમના સેવક બનીને જાગણીનું કામ કરજો ચર્ચા કરતા આવડી જાય સુંદરસિંહ બે ચોપાયો પાઠ સ્વરૂપ બોલતા આવડી જાય તો મોટા મહારાજ બનીને ગાતા આવડી જાય ના સુંદર નાના બનજો જેટલું બી સુંદર સાજી તમને જ્ઞાન આવે જેટલી બી સમજ આવે એટલું નાના બનજો ચરણ રજ બનીને રહેજો આસ પ્રાણનાથજીની કે જગતગુરુ મહારાજ આચાર્ય 108 તો સુંદર સાજી ક્યારે મઠ્ઠાધીશ કે ગાદીપતિ તો ક્યારેય જાગણીનું કામ થશે જ નહીં અને આજે જેટલા તમે અહીં ભદ્રાસાથી લઈને સુંદર પન્નાજીથી લઈ નવતનપુરી સુરત જ્યાં જવું હોય ત્યાં જાઓ જેટલા બી મહારાજો ગાદીપતિઓ આચાર્યો પંડિતો વિદ્વાનો મઠ્ઠાધીશો બનીને બેઠા છે કોઈ જાગણીનું કામ કરે છે જાવ કરતા હોય તો કોઈ બતાવો કોઈ આ વાણી ચર્ચા કરતો હોય કોઈ આ વિતક કરતો હોય તો બતાવો કોઈ મારા સાથીઓ ક્યાંથી કરે સુંદરજી કારણ કે રાજ્યએ જે રાહ બતાવી છે કેવી રીતના જાગણીનું કામ થાય એ જો રસ્તો જ ખબર ના હોય ભાઈ તો ક્યાંથી મહારાજ બનીને ગુરુ બનીને ગાદીપતિ આચાર્ય મઠાધીશ બનીને કોઈ દાડ રાજ્યનું કામ જાગણીનું કામ થાય નહીં અને કોઈ દિવસ સુંદર સાથની આત્મા જાગૃત થાય જ નહીં સુંદર સાજી એટલા માટે કહે છે કે ભાઈ તમે નાના બનીને સુંદર સાથ બનીને કામ કરજો तुम करियो उतकाम તમે આ જાગણીનું કામ કરજો ये थोड़ी इशारत लिखी થોડી ઈશારત લખી છે કેમ સુંદર છે કે તમે મારા ધામના છો ઈશારા સમજી જાઓ એટલું કાપી છે वास्ते दिन इस्लाम વાસ્તે સુંદર સાથના જાગણીનું કામ માટે ધર્મના પ્રચાર માટે આ વાણીના પ્રસાર માટે મોટા બની ના થાય આ તો નાના બનીને જ પ્રચાર પ્રસારો થાય કે છે पीछे तो तुम बुधवान हो। બાકી તો તમે તો કોણ છો બુદ્ધિવાન તૈન બુદ્ધિના માલિક સપનાની બુદ્ધિના તો છો ઈ છો જાગ્રત બુદ્ધિ અને નિજ બુદ્ધિના માલિક છો તમે તો એટલે તમે બુદ્ધિવાન છો खिजमत कई बात दिखाइयो रंग અને શું કરવા કહે છે ખિજમત કે ભાત દેખાયો કે સેવા કરી અને તમે રંગ બતાવજો કે અમારી ઉપર પ્રાણનાથજીનો રંગ ચડેલો છે એનો રંગ જ સુંદર સાજી સેવાથી ખબર પડે કે આ સેવા વાળા સુંદર સાથ પ્રાણનાથજીના સાથી હોવા જોઈએ
બાકી કોઈ ના કરે સેવા સુંદરી. તમે સેવા કરશો તો તમારી સેવાથી દુનિયા ઓળખી લે છે કે આ પ્રાણનાથજીના સુંદર સાજ છે, આ જાગણી અભિયાન વાળા છે, એ જ સેવા કરીએ કે. બાકી તો સુંદર સાજી જાઓ બધા મંદિરોમાં પારાયણ પ્રોગ્રામ, થાળીયા માટે પડાપડી, ગાદલા માટે પડાપડી, સુંદર સાજી લાઈનો માટે પડાપડી કે છે. અને આપણામાં કેટલું શિસ્ત ના ભાઈ, પહેલા તમે રહેલો કોઈ લાઈન થાળી આપો સુંદર. એક પહેચાન છે સુંદર સાજની, શીખવાડવામાં આવ્યું છે આપણને સુંદર સાજી. આ અનુશાસન શિસ્ત આપણને રાખવામાં આવ્યું છે સુંદર. એ તમે બનાવી રાખજો તાકી તમારી અનુશાસન શિસ્ત, તમારી સેવા એ જ ઓળખાણ છે મારી કે છે. વચન ચોખા કહ્યો. અને વચન જેમ કે ભાઈ સરપંચ ના તો જાઓ તો એમના ખોટી ખોટી તારીફ ના કરી દેતા કે હા ભાઈ કવરમાં 500 વધારે હાલ દે ને, એવી આશા જ કોઈ. ચોખ્ખા વચન કહેજો, ખોટાના હંમેશા ખોટો કહેજો, હાચાના હાચો કહેજો સુંદર સાજી. ચોખ્ખે ચોખ્ખું કહી દેજો સુંદરસિંહ. કોઈ વાત તમે કુલઢીમાં ગોર ના ભાગશો. જેવું જેને જેવું ઘટતું હોય એવું મુંહ પર કહી દેવાની સુંદર સાજી. તમારી અંદર હેસિયત હોવી જોઈએ, કહેવાની ફરજ હોવી જોઈએ કે છે. તો એટલા માટે પ્રાણનાથજી કે છે તમે હરેક ન જો વચન કોઈ દિલમાં પાપ રાખ્યા વગર જો ચોખ્ખા વચન કહેશો તો કે છે. હમ રહે તુમ્હારે સંગ. તો શું કે છે પ્રાણનાથજી? તો મેં તમારી સાથે તું જાઓ. તમે ચોખ્ખું વચન કહેશો, કોઈનું ખોટું બુરું લાગી જાય, કાલથી નહીં આવે. પણ ના ભાઈ જા, શું ફરક પડે છે? પ્રાણનાથજી કે હું તારી સાથે છું. એવા જે ગતાર્યા છે ને એવા તો હજારોનું હું તારી જોડે તૈયાર કરી દઈશ. થોડું કઈ ના કરવો છો કે પેલાને ખોટું લાગી જશે, બુરું લાગી જશે, કાલથી નહીં આવે, નહીં બોલાવો, પરાયણ મને બોલાવો, કવર નહીં હાલે. ના હાલજો ભાઈ, શું જરૂર છે કોઈને કશાયની સુંદર છે. આવો છો તમારા આત્માના કલ્યાણ માટે, તમારા ધનીની વાતો સમજવા માટે, કોઈની પર ઉપકાર કે એહસાન કરવા માટે થોડી આવીએ છીએ આપણે સુંદર સાજી. એટલે કે છે તમે ચોખ્ખા વચન કહેજો, દિલમાં પાપ ક્યારેય ના રાખજો સુંદરજી. તો મેં સદૈવ તમારી સાથે છું. જો ખેરત પાતશાહી. અને જ્યારે બી કોઈ બી ના ત્યાં જાઓ, કોઈ વાર સત્સંગ પ્રસંગમાં રહેવાનું થઈ ગયું, કદાચ બહારથી આવી ગયા અને ભોજન માટે વ્યવસ્થા કરવાની થઈ ગઈ, તો અત્યારે લગી શું થતું કા મહારાજ બાપજી આવવાના છે, માતાજી બી હાથે અને ચોખ્ખું કાચું મતલબ પાક્કું સીધું ના, એવું નહીં મળે. ખેરાત પાતશાહી કોને કહેવાય? કે જે ફકીરોને ભીખ મળે. કે જ્યારે બી કોઈ સુંદર સાથના ત્યાં જાવ ને તો એવો આગ્રહ ના કે ભાઈ હું આવું બનાવું કે આવું કરજો. ના, તમારા ઘરમાં જે બી બન્યું છે એમાંથી જ હું ખાઈ લઈશ. મારી માટે કોઈ જ બી વસ્તુ અલગ ના બનાવશો સુંદર સાજી. બસ એવું જમી રહે તાકી ઘરવાળાને એવું ના લાગે કે યાર અડચણ કરે છે કે અમારે વધારે ટાઈમ એમની સેવામાં જતો રહે છે. તમે એમના કુટુંબના સભ્ય બનીને રહેજો સુંદર સાજી. ક્યારેય પોતાને અલગ ના સમજતા. લેતે હૈ ફકીર. જેમ ફકીરોને ભીખ મળે છે, ભીખમાં તો જે બી મળે એવું ભોજન ગ્રહણ કરી લેજો સુંદર સાજી. જો માયાના ખેલમાં 4 દિવસ એવું રૂખું સૂકું ખાઈ લીધું ને તો પરમધામની અંદર ખબર નહીં કેટલા પ્રકારના વ્યંજનો મારા હાથે પ્રાણનાથજી કે છે મારીશ. સુધે 4 દિવસ તો થોડું કષ્ટ વેઠવાનું છે, પણ હમણાં આ ભોજન નહીં ચાલે, હમણાં આ નહીં ચાલે. પાક્કું દેશી ઘી સુંદર સાજી. ક્યાંથી રાજ્યનું કામ થાય? આવી બધી વાતો દિલમાં હોય તો હમ ગુજરાને તીન પર. અમે એવું જે બી રૂખું સૂકું હશે એ ખાઈ લઈશું ભાઈ કે છે, અને એનાથી અમે ગુજરાન પેટ ભરી લઈશું. તુમ હમારે મુરબ્બી મીર. અને ઘરમાં જાઓ તો તને આ નહીં આવડતું, આમ નહીં શું થાય. કોઈના ઘરે જાઓ તો એના વખાણ કરજો કે તમે મારા મુરબ્બી છો, તમે મીર છો, તમે મારા વડીલ છો, તમે મોટા છો કે છે. અમે વારાને મોટા બનાવવાના પ્રયાસ કરજો, ક્યારેય પોતે મોટા બની ના બેસી જજો. પણ આજે શું ચાલે છે સુંદર સાજી? મેં ઘણી વાર ચર્ચામાં કહ્યું છે કે આજે રાજ્યનું કામ, જાગણીનું કામ ના થતું હોય તો એ દોષના ભાગીદાર ચર્ચા કરવા વાળા છે. પોતે મોટા બનીને મહારાજ બનીને બેસી ગયા છે. બોલાવો તો લગી ના જવું, આમંત્રણ ના હોય, પત્રિકામાં નામ હોય. સુંદર સાજી ક્યાંથી જાગણી? વાણી તો એક જ સામે વાળાને તમે બને એટલા મોટા બનાવજો. ક્યારે તમે મોટા છો, વડીલ છો, તમે મહાન છો સુંદર સાજી. સામે વાળાની હંમેશા તારીફ કરતા રહેજો. इस वास्ते तुम्हारे कदम. એટલા માટે તમે એને હારું હારું કહેશો, મોટા બનાવશો તો એ તમારી જોડે ને જોડે રહે છે. તમે હાઈડ્યા કરશો તે કૂતરું તમારી જોડે આવીને ના બેસે. માણસ તો બહુ દૂરની વાત છે. હરેક જીવ લાગણીશીલ છે, હરેક જીવમાં લાગણીઓ વસેલી છે કે છે. અને તમે થોડીક સુંદર સાજી એને લાગણી બતાવો ને એ તમને ક્યારેય ના છોડે કે છે. એટલા માટે હું તમને આ વાત કરું છું. છોડે ના દમ
એટલે એ લોકો તમને છોડશે નહીં પછી तुमको कछु देने कहे અને તમને કશું દે ભાઈ કવરમાં કેટલા જોઈશે સાલ જોઈશે કા જોઈશે જો તમને કઈ એ આપવા માંગે તો तो मांग्यो हवेली तुम તો ભાઈ રહેવા માટે અમને થોડુંક ઉતારો હાલ દો ને અમારી ચર્ચા સાંભળી લો ભાઈ કે છે અને તમને જે બી પ્રશ્ન હોય કોઈ કવર કે પૈસાની ક્યારેય આશા ના કરતા સુંદરજી કે હેડો પેટ્રોલનું ભાડું આપી દેજો કાનું ભાડું આપી દેજો ના સાચી તો જો પેટ્રોલનું ભાડું આવવા જવાનું ભાડું લેવાનું હોય તો પહેલું હગાન તો અહીં ચાલુ કરે કે વેવાઈને તો અહીં કે ભાઈ નૂતન લેવાનું આવ્યો છું કે આટલું છે ને આઈસરનું ભાડું ચાલ દો લાલભાઈ લીધું કોઈ દાડ કહેલું બે નામ ટ્રેક્ટર લઈને ગયા જો ટ્રેક્ટરનું ભાડું લીધું કોઈ દાડ વેવાઈને તો અને સુંદર સતના ત્યાં જઈએ ત્યારે જ તમને ભાડું આવે છે ભાઈ એ બી તો કોઈ આત્માનો સંબંધ નિભાવવાની વાત છે ને પરમધામનો સંબંધ છે જો આ દુનિયાવાળાનો સંબંધ પોતાના પૈસા ખર્ચી નિભાવતા હોય તો આત્માનો સંબંધ કેમ નહીં મારા સાથીઓ खाने को पेट में ખાને કો ભાઈ પેટના જોઈએ કેટલું થોડાક ચણા મુઠ્ઠી મળી ગયા તો એનું કામ થઈ જશે ભાઈ પેટમાં ફક્યા છે કોઈ હારો હારી વસ્તુ પછી અંદર ઠોસીને ક્યારેય ના ભરતા કે છે સુંદર સજી હજુ કારણ કે થાય હવે એવું થાય છે થયું શું સુંદરજી ચર્ચા 9 વાગે ચાલુ થવાની હોય એ પેલા 7-8 વાગે ભોજન થઈ જાય હવે 7-8 વાગે મેં સરસ લાડવા ને કો તો મોહનથાળ નાન તેલ બનાવ્યું હોય ઠોસીને ખાધ્યું હોય સોમભાઈ પછી 9 વાગે ચર્ચા થાય એટલે પછી ઊંઘા જવાને એમ કે છે અને કો તો ભાઈ ખાધ્યું છે એટલું બધું તો અનાજ તો એનું કામ કરવાનું પેટમાં ગયું છે એટલે કે છે એટલા માટે ખાને કો થોડુંક એક કોરિયો ભૂખ્યા રહેજો કો તો વધારે ખાવું હોય તો ભાઈ ચર્ચા પછી ખાજો ભાઈ કે છે થાકી પછી બેઠું નહીં ને પછી વધારે ખાવ ટેકાની જરૂર પડે કે છે એટલે એવું જો આ અત્યારે બી અહીંયા જેટલા પેટ ભરીને ઠોસીને આવ્યા છે ને એ બધાને ઊંઘની ટેકાની જરૂર પડે કારણ કે અંદર જગ્યા નહીં થોડી કે એટલે ઊંઘ આવે કે છે और मुल्ला पढ़ावने कलाम અને મુલ્લા પઢાવને કરામ એ લોકો કહે કે ભાઈ તમને શું જોઈએ છે તો તમારા એક કાજી મૌલવી ના જે અમને કુરાન સમજાવે કેમ કારણ કે એ કુરાન સમજાવતો આપણને ખબર હશે કે આટલી વાતો મુલ્લાને નહીં ખબર એ પૂછીશું ને તો એ મુલ્લાને આવડશે નહીં જરા તો મને નહીં ખબર તો એ તરત જ આપણને તો તમે સમજાવો ને આનો શું મતલબ થાય કે છે તો સુંદરસી આપણો દાવ આવી જશે અને એ સામેથી કહેશે ને આપણે સમજાવીએ એના કરતા એ કે તમે સમજાવો તો એ વધારે રસ દઈને સાંભળે સુંદરજી એટલા માટે और कागज बेतल माल से મતલબ કે કુરાન છે જે પરમધામમાંથી ઉતરેલી વાણી होए रसूल अलैहि सलाम તાકી રસૂલ સાહેબ જે પરમાત્માનો સંદેશો લઈને આવે છે એ પરમાત્માની ઓળખાણ થઈ જાય सो तुम्हें सो मांगियो એ તમે એની જોડે માગી લેજો हमको दे तालीम બસ અમને તાલીમ આપો તમે તમારા કુરાનથી સમજાવો हमको तरबियत करो તરબિયત કરો એટલે સમજાવો जो कलाम अरस अजीब જે પરમધામની વાત તો કુરાનમાં લખી છે એ जो तुमको ना दे वही અને કદાચ જો એ લોકો તમને ના સમજાવે કે ભાઈ તમે હિન્દુ છો તમે કાફર છો કે તમે એના લાયક નહીં પાપી છો આવું કરી અને કદાચ તમને ના સમજાવો તો अपने जान अपने પોતે મુસલમાનો છે એવું સમજીને पर तुम खिदमत ना छोड़ियो તોય તુમ ખિજમત કારણ કે તમે ઔરંગઝેબના દરબારમાં ગયા છો તમે તમારી જે સેવા છે એ છોડતા નહીં નાના બની રહેજો કાજીઓને સલામો ભરજો ઔરંગઝેબને સલામો ભરજો ભાઈ કે છે જેટલું નાના બનો ને એટલું જ મોટા બનાય સુંદર સાજી આ સંસારની અંદર તો કે છે जो चाह होए इने જો કે છે એમને ચાહના હોય તો इनका रुचता नाचियो ઇનકા રૂચતા નાચીઓ સુંદર એમને જેવું ગમે જેટલું બોલે એવું જ તમે કરતા રહેજો કારણ કે તમે ત્યાં એના અંડરમાં છો તમે મારા અંડરમાં નહીં रिजाइयो बली बात અને રીઝાઈઓ ભલી વાત એમને ખુશ કરજો એમને ગમે એવા કામ કરજો इतनी अरज कीजियो બસ એ કરતા રહેજો बात कहे एकांत કે ભાઈ એકાંતમાં અમે તમને એ પરમાત્માની વાતો તમારા કુરાનથી સમજાવીશું कोई लड़काई बुध सो પછી સુંદર સાજી શું પ્રાણનાથજી કહે છે મહારાજ ફરી પડો શું જે કહે છે कोई लड़काई बुध सो કોઈ લડકાઈ બુદ્ધ સો લડકાઈ બુદ્ધ એટલે સુંદર સાજી શું કહેવાય લથડી ગયેલી બુદ્ધિ કે જેની અંદર બુદ્ધિનો છોટો ના હોય ભાઈ ક્યાંગડી કેવી રીતના બોલવું એ જ સમજ ના હોય વાતમાં ગારો બોલા અપમાન કરી નાખે તું તારી જેવા ખરાબ શબ્દો વાપરે સુંદરજી જે લોકો ગારો બોલતા હોય જેની ભાષામાં શાલીનતા ના હોય જેની તોછડી ભાષા હોય એવા બુદ્ધિવાળા જોડે કે છે राखियो नहीं
सोहबत એની મિત્રપણા ક્યારે ભલે ગમે એટલો મહારાજ કો સુંદર સાથ હોય પણ એની સોબત એની દોસ્તી ના રાખતા. કેમ? તમે બી ગારો બોલતા શીખી જશો. ભાઈ ઈ વાતમાં ગાર બોલશે તો તમે જેવો સંગ એવો તમે કે છે તોસડી ભાષા અલ્યા તલ્યા બોલતા થઈ જશો. તો કે એવા લોકોનો સંગ ના કરશો તમે. बारी करे बुलाइयो ભારી કર બોલાવજો સુંદરજી. રાજજી કેવું આ પાછળ જી લગાય છે. શ્યામાજી, સુંદરસાજી, સુંદર સાહજી, સુંદરજી એમ રહીજી ભાઈજી, ગણપતભાઈજી, લાલજી કે છે એમ ભારી વારી વચનોથી કે છે માનપાનથી તમે બોલાવજો. जब तुम्हें पूछे ईत જ્યારે કઈ બી વાત તમને પૂછે ને તો હાથ આટલું નહીં ખબર પડતી આટલા સમયથી સુંદર સાથ બન્યો શેનો તું સુંદર સાથ? હા વારા ગધેડા જેવો રહ્યો આવું કઈ ઉતારી ના પાડતા. નહીં તો તમે બધાની વચ્ચે તો બીજા 4 જણને પૂછવું હશે એ તમને નહીં પૂછે કે યાર આને આવું અપમાન કરી નાખ્યું સુંદર સાથજી. વિચારો આજ પ્રથા ચાલે. તમે જો બધાની વચ્ચે કોઈક પ્રશ્ન કરી નાખો ને તો ભાઈ પેલા મહારાજે જવાબ આપવાનો હોય ભાઈ એના પ્રશ્નનો જવાબ આલો ને એની જગ્યાએ મહારાજ અમે પ્રશ્નો કરવાના ચાલુ કરે. એટલે ભાઈ પેલે પ્રશ્ન કરે એનો જવાબ તું આપને. જે એને ખબર હોત તો તને પ્રશ્ન કરો, ના ખબર હોત તો બે જોડે. પણ અમે મહારાજ પાછા પેલા તો તું આ બતાવી જોઈ કે છે પોતાના પ્રશ્નોથી બચવા. સુંદરજી આજે આ ચાલે અને સામેવાળાને ઉતારી પાડવાના એનું અપમાન કરો અને પછી એમના ચેલાઓ ટાલીઓ વગાડે. વાહ રે વાહ અંધે ઇન્સાન. એનો જવાબ તારો ગુરુ નહીં આલતો. તું શેની ટાલીઓ વગાડું છું કે છે? जो बुलाओ अपने लड़के को જો અપને લડકો કો તમારા દીકરાને કેવું પ્યાર કરો બેટા અહીંયા ને બેટા આ કામ કર ને દીકરા દીકરા કરો છો એવી રીતના પ્યારથી રાજ્યનું કામ કરવા જાઓ તો બધાને બોલાવજો. यह जवाब करो तुम બસ આ વાત તમે કરજો. जो सवाल तुम लेते हो જો સવાલ તું લે કોઈ તમને પ્રશ્ન બી કરી નાખે તો પોતાના દીકરાની જેમ પેલા એના વાહ વાહ યાર તમે બહુ સરસ પ્રશ્ન પૂછો. આ તો બહુ સરસ વાત છે કે અજય સુંદરજી. તો પહેલા એના પ્રશ્નની તારીફ કરજો, એના વખાણ કરજો અને પ્યારથી એને સમજાવજો. ક્યારેય એને ઉતારી ના પાડતા અને ના આવડે તો બે હાથ જોડીને કહી દેજો કે ભાઈ મને નહીં ખબર પણ તમારા પ્રશ્નનો જવાબ જરૂર હું ક્યાંકથી ખોરી અને આલવાનો પ્રયાસ કરીશ. સુંદર સાજી ક્યારેય કોઈને ના ઉતારી પાડતા. तो अरज सुनावे हम તો અરજ કે છે તો અમે તમને જવાબ સમજાવીએ. जब कह के कहो तुम જ્યારે એ કે હા ભાઈ તમે અમારા પ્રશ્નનો જવાબ આપો કો તો એવાય કોઈ વાત સમજાવે અને એમને ના ખબર પડે તો એવાય કે હા હવે તમે સમજાવો ત્યારે સમજાવવાનું ચાલુ કરજો. तब काजी हजरत ત્યારે સુંદરસાજી એમને પરમાત્માની વાતો સમજાવજો. जिनसे तुम यूं ही कहो એમને તમે ઈ કહેજો. बात सुनो हमारी एकांत બસ સુંદર એકાંતમાં વાત. કેમ? કારણ કે સમૂહમાં તો દજ્જાલ બેઠો હોય જઈ પેલા આ વાત કરતા હતા આમ તેમ સુંદર ફેરવી નાખે. એકાંતમાં એટલા માટે સુંદર સાજી કે ત્યાં આગળ એક રાજ્યનું વાતાવરણ હોય. સુંદર સાજી એક માહોલ એવો બની જાય જ્યાં દજ્જાલ અને મન શાંત થઈ જાય તો આરામથી આત્મા સુંદર સાજી એ વાતને ગ્રહણ કરી શકે. જો અહીં ત્યાં વાત ઇધર ધોન જતું હોય કોઈ ચર્ચામાં ઊભું થાય કોઈ અંદર વાતો કરે તો એ વાતોમાં આ પલ્લે જ ના પડે કઈ વાત. એટલે તો સુંદરજી કેમ મંચ બનાવો. સુંદરસાજી આટલા વર્ષોથી આપણે ચર્ચા સાંભળી રહ્યા છીએ ભાઈ સ્ટેજ કઈ જગ્યા પર બનાવવું બેસવું કેવી રીતના સુંદર એ જ જો આપણને ખબર નહીં કે ભાઈ હામે ચર્ચા સાંભળાય. હવે અડધા આમ બેઠા હોય અડધા આમ બેઠા શું ખબર પડે? ચર્ચા તો સુંદરજી આંખોમાં આંખો નાખીને ભરાય. હવે આમાં કોણ આંખો નાખે? જ્યારે આપણે ખુદ સુંદર થઈ આટલી ચર્ચા આટલી શિબિરો ભર્યા પછી જો આપણને આટલી શુદ્ધ ના આવી હોય તો બિચારા પ્રણામી તો કો તો સ્ટેજ પર મહારાજ બધા ઘરમાં બેઠા હોય. સુંદરજી શું રાજ્યનું કામ થાય? એટલા માટે કે છે સુંદર નાની નાની વાતો છે પણ આ સમજવા જેવી વાતો છે રાજ્યના કામમાં બહુ. એટલે તો એકાંતમાં સુંદરજી વાતાવરણ એવું હોવું જોઈએ કોઈ ડિસ્ટર્બ ના કરે એવી વાત હોવી જોઈએ તો કે આ વાતો દિલમાં ઉતરે. जो कोई आवे हमारा અને જો કોઈ આવે હમારા કે છે ताए सुनावे सनंदे कुरान તો એને સુંદર કુરાન થી બી પરમાત્માની પહેચાન કરાવી દેજો. वो आके लावे रसूल पर તો એ સુંદર કારણ કે રસૂલ પર વિશ્વાસ છે. કારણ કે રસૂલ સાહેબ મોહમ્મદ સાહેબ તો એ જ રાજ્યનો સંદેશો લઈને આવ્યા છે. તો પરમધામની વાતો તો લઈને આવ્યા છે તો પરમધામના રાજ્ય પર કોણ વિશ્વાસ નહીં કરે? जिनको होए पहचान જેને બી પહેચાન થઈ જશે जिन बात हमको જેવી રીતના આપણને आके ने दिया श्री मेहरा
મહારાજે કેવી રીતના યકીન કર્યું કે કુરાનમાં એક આપણી વાત લખી જાય, આપણા પરમધામની વાતો છે, આપણી વ્રજલીલા, રાસલીલા, આરબની લીલા, દેવચંદ્રજી હકી સ્વરૂપની આપણી એક એક લીલા લખી છે. તો આજે આપણને વિશ્વાસ આવી ગયો કે આજે यो हम रसूल दिखाएंगे અને રસૂલ બતાવ. જો રસૂલ કેવી રીતના પરમધામમાં ગયા અને આપણી માટે બધી વાતો લઈને આયા, यो करे इस्लामत का काज તો એને કેવી રીતના પછી બધાના એક પરમાત્માની વાત બતાવી, हम सो मुलाकात करें આમ શું મુલાકાત કરે. खाए पिए हम में સુંદર સાજી તમે એવી રીતના જ્ઞાનથી સમજાવ કરશો તો સામેથી બધાય મળવા આવશે. કોઈ પ્રશ્ન ન હોય, થડો ભાઈ રહીજી કાકા બહુ સરસ રીતે સમજાવો છે કે લાલભાઈ સમજાવો છે. જો તમે તો ઉતારી પડશો તો સમજાવ તો તમારી જે મુલાકાત કરવા આવશે, તમારી જોડે બેસશે, તમારી વાતો સમજશે. साफ दिल होए रसूल અને पर જેમ જેમ તમે જ્ઞાન બતાવશો એમ એમ એનું દિલ સાફ થતું જશે. ભાઈ અજ્ઞાનતા રૂપી તો અંધારું છે, દિલ સાફ તો આ જ્ઞાન કરી શકે. होए अकीदा इस्लाम અને में। પછી એને એ પરમાત્મા પર વિશ્વાસ આવી જશે. तब कलमा कहे मुख से તારે કલમા કહે મૂકશે કે લોકો થોડું કહે છે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ બોલી જશે. બાકી જેને ચર્ચાના મેં બોલો છે સારું બોલ્યો હોય તો મુસલમાન વાળું કહે છે. પણ ભાઈ લા ઇલાહા કેમ બોલીએ છે કે ભાઈ શર અક્ષર અક્ષરાતીત કો જે ગીતામાં લખ્યું છે અને લા ઇલાહા ઇલ્લલ્લાહ કો વાત તો એક જ છે. બેવા ગીતામાં અને કુરાન એક જ વાત કરે છે. તો ભાઈ ભેદ ભાષાનો છે, એનાથી ક્યારેય ઘીના ના કરજો मांगे नहीं तुमसे અને માગે નહીં તુમસે. પહેલાના જમાનામાં શું કરતા હતા કે બિચારા કોઈ ગરીબ હોય ને તો એને આજ બી સુંદર સાજી મુસલમાનોએ તલવારના જોર પર મારી મારીને મુસલમાનો બનાયા અને ઈસાઈઓએ સુંદર સાજી લાલચ કે ભાઈ લે રોટી આલું, બેટી આલું, નોકરી આલું, તું ક્રિશ્ચિયન બની જા. તો સુંદરસિંહ જો બૈરું ના મળતો એને બૈરું મળી જાય તો કોણ ક્રિશ્ચિયન ધર્મ ના સ્વીકારી લે, નોકરી મળે તો કોણ ના ક્રિશ્ચિયન ધર્મ સ્વીકારી. સુંદરસિંહ શું જોઈએ કે તો એવી રીતના બેવ લોકોએ ઈસાઈ અને ઇસ્લામ આવી રીતના આ સંસારમાં પસર્યો, એમાં ભારત દેશની અંદર સૌથી વધારે પસર્યો. તો તમે લાલચ આપીને કોઈને મુસલમાન બનાવો છો, તમે જ્ઞાનથી કોઈને પહેચાન પરમાત્માની કરાવો એનો કોઈ લાલચ જ નહીં. સુંદર સાજી અત્યારે લગી લોકો કેવી વાતો કરતા ખબર, કાવાય શિબિરો પારાયનો પ્રોગ્રામ કરાવાય, હારું હારું ખાવા જાય, કાવાય પ્રોગ્રામ કરે, પૈસા બધા પહોંચી આવે છે કે છે. અત્યારે લગી ભાઈ કે જેને જ્ઞાન આવી એ પોતાના ઘરના પૈસા ખર્ચી ને સુંદરજી આ તો રાજ્યનું કામ થાય. પૈસા કોકની જોડે લાવીને ના થાય સુંદરસાજી. એ તો સુંદરસિંહ એક પૈસા ઉઘરાવવાની પ્રથા થઈ ગઈ કહેડો 108 પારાયણ રાખી દો, આટલા રૂપિયા ભેગા થશે ને આમ. એ તો ધંધો બનાવેલો છે મારા સાથીઓ, એમાં ક્યારેય નહીં ફસાવવું કે પારાયણો અને પ્રોગ્રામો કરી કરીને રૂપિયા ભેગા કરવાનો ધંધો છે. અને પારકે પૈસે ક્યારેય સુંદર સાજી તમે કોઈ માતાની બાધા કરો, જેમાં મને નર્વદભાઈ સરપંચ છે અને હવે ચૂંટણી ઉભરે હું રાજ્યની બાધા રાખું ને એમને તો ખબર ના આવશે તો હું રાજ્ય આ કરી દઈશ એમ. તો હવે મેં બાધા રાખી મારા પૈસે કરવાની ખબર નર્વદભાઈ જોડે લેવા જવાનું પોતાના સુંદર સાજી પારકે પૈસે ક્યારેય કોઈ દેવ કે કોઈ ભગવાનને પહોંચે જ નહીં. જેને રાખી છે એને ખુદ કરવાનું હોય. પણ હવે નરદભાઈ પૂછો જોઈએ સરપંચમાં જીતીને કેટલા લોકો પૈસા લેવાઈ જાય, એ કોઈ દિવસ ના પહોંચે મારા સાથીઓ કે છે. आस तुम्हारी ना करे તમારી કોઈ લાલચ આપી દે, કોઈ પૈસા આપી દે, કે ભાઈ ધન આપી દે, કપડા આપી દે, તમારી કોઈ આશા ભાઈ જ્ઞાનથી જયારે એની આત્મા જાગી ગઈ તો એના દિલમાં કોઈ સ્વાર્થ નહીં હોય, કોઈના કવરની કોઈના પોચપચ્ચીની આશા નહીં હોય. એ રાત દાડો દોડશે. કોણ? જેની આત્મા જાગૃત થઈ ગઈ, જેને ખબર પડી ગઈ न डर दिखाओ उन्हें અને એમને ડર ના દેખાડશો કે મુસલમાન નહીં બનો તો મારી નાખીશું, તમને આ કરીશું, મારી મારીને મુસલમાન બનાવતા, મોજ ખવડાવતા કે છે સુંદર સાજી. તો એવા મારીને કોઈને તમે મુસલમાન એટલે ધર્મના નામથી અત્યાચાર તમે ક્યારેય ના કરતા. और जो तुम जाहिरी ઓર તમે જાહેરી કોઈને મોજ ખવડાવીને કે કોઈને બેન દીકરીઓને પર બળાત્કાર કરીને તો કોઈને કહેજો સુંદર સાજી તલવારના જોર પરથી તમે આ ઇસ્લામનો પ્રચાર કરો છો. એ खिलाने लगो गोश्त उन्हें આમ બંદૂક મોસ ખા નહીં તો તને ગોરી માર દઉં છું અને એવી રીતના સુંદરજી અને મોસ ખાય ને સુવરનું એટલે મુસલમાન વતલાઈ ગયો. પછી સુંદર સાજી આજે તો પહેલાના જમાના મોસ ખાય એ વતલાઈ જાય એ હિન્દુ ધર્મથી એને બરખાસ્ત કાઢી મૂકવામાં આવતા.
આજે સૌથી વધારે મોસ હિન્દુઓ ખાતા થઈ ગયા. સુંદર સાજી, હિન્દુ હિન્દુ કહો છો, હિન્દુનો મતલબ શું થાય? જે હીન વસ્તુથી દૂર રહે એને હિન્દુ કહેવાય. હીન એટલે ખરાબ. જે મોસ, દારૂ, જુગાર, સુંદર સાજી, વ્યભિચાર, જેટલી બી ખરાબ દારૂ, જુગાર, પડીકીઓ બીડીઓ છે ને, એનાથી દૂર રહે એ હિન્દુ. આમાંથી કેટલા હિન્દુ છે? બીડી પીનારા હિન્દુ કહેવાય. અને કે તમે હિન્દુ નહીં, દારૂ પીનારા હિન્દુ, મોસ ખાનારા હિન્દુ. સુંદર સાજી, આપણા ધર્મમાં દારૂ મોસ વાળા એને તો રાક્ષસો કયા છે, અસુરો કયા છે એમને. તો આપણે અસુરોમાં એક હિન્દુમાં ભાઈ. જો ગાડી અવરા પાટે ચડી ગઈ હોય તો મારા સાથીઓ સાચા પાટા પર ચડાવી દેજો. આ પરમાત્માના જ્ઞાનથી એ પ્રેરણા મળે છે. એટલે હિન્દુ એને કહેવાય, એને નાત બહાર મૂકતા. સુંદર સાજી, મોહમ્મદ અલી ઝીના નામ સાંભળ્યું છે ને? પાકિસ્તાનનો પહેલો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન જેને કહેવાય. આપણા દેશના વડાપ્રધાન બન્યા હતા જવાહરલાલ નહેરુ. અને આ મોહમ્મદ અલી ઝીના, ગૂગલ સર્ચ કરજો. મેં સ્ટોરી વાંચી હતી, સાચી ખોટી મને નહીં ખબર, પણ મેં વાંચ્યું છે એમ. ગૂગલ પર આખી સ્ટોરી છે એની, મોહમ્મદ અલી ઝીનાની. એક બ્રાહ્મણ ગાંધીજીની હાથે, સુંદર સાજી, અંગ્રેજો સામે ખભે ખભું મિલાઈને લડવા વાળો બ્રાહ્મણ હોવાના કારણે એને શાસ્ત્રોનું જ્ઞાન તો હતું ય હતું. પણ ભાઈ કોઈ સુંદર સાજી ઈ જમાનામાં એની જોડે ખબર છે 8,83,000 અને કંઈક 13 કે 15 રૂપિયા હતા. એની 4 એક બેંક અલ્હાબાદ, મુંબઈની અંદર 4 બેંકોમાં ઈ જમાનામાં 8 લાખ રૂપિયા હતા એની જોડે. હવે સુંદર સાજી વિચારો કે ભાઈ આજથી દેશ આઝાદ થયો એ વખતે હોની નોટ જોવાની ના મળે. ઈ જમાનામાં એની જોડે એટલા રૂપિયા હતા. એ મોહમ્મદ અલી ઝીના જોડે. હવે જી ટીવી પર પેલું DNA આવ્યું હતું ને, એમાં એને આખી હિસ્ટ્રી બતાવી હતી. તો એ એક બ્રાહ્મણ, પણ હવે ભાઈ પેટ જીવવા માટે કંઈ તો ધંધો કરવો પડે ને. તો હવે એનું ગામ આ પોરબંદર બાજુ દરિયા કિનારે હતું. તો એને શું કર્યું કે મત્સ્ય ઉદ્યોગ ચાલુ કર્યો. ભાઈ ધંધો તો ધંધો છે કોઈ કામ, કારણ કે દરિયા કિનારે ખેતી બેતી તો થાય નહીં. તો એ બ્રાહ્મણોએ વિચાર્યું કે યાર આ તો માછલાનો ધંધો કરે છે, તો એને નાત બહાર મૂકવામાં આવ્યો. સુંદર સાજી, એક ભૂલ હજુ આપણે કેટલી મોટી ભોગવી રહ્યા છીએ. એને કોઈ મંદિરમાં ના ઘૂસવા દે, કોઈ સ્થાનમાં ના ઘૂસવા દે, હિન્દુ એને કહેવા ના દે, હાઈડે હાઈડે કરે. એને હિન્દુ ધર્મ પ્રત્યે એટલી નફરત થઈ ગઈ. પોતે બ્રાહ્મણ હિન્દુ હોવા છતાંય એને એટલી નફરત થઈ ગઈ, એને ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો. શાસ્ત્રો જાણતો હતો. અને પછી મુસલમાનોને એવા ભડકાયા અલગ રાજ્ય માટે. અને હિન્દુઓએ જે મારી પર અત્યાચાર કરે એનો બદલો લેવા માટે સુંદર સાજી એને આખું પાકિસ્તાન અલગ માગ્યું. અને આજે બી એ ભૂલની સજા આપણે ભોગવી રહ્યા છીએ કે કોઈ હિન્દુ જો સુધી ખાતો નતો, એ તો ખાલી બીજા લોકો ધંધો કરતા હતા, એને તો ઇન્વેસ્ટ કર્યું હતું અંદર પોતે રોજી રોટી માટે. સુંદર સાજી, પણ તો બી વિચાર કરો, તો એને નાત બહાર મૂક્યો તો હિન્દુઓએ. અને આજે તો સુંદર સાજી સેના હિન્દુ હિન્દુ આપણે કહીએ છીએ. તો તમે જોર જબરજસ્તી કરશો તો કોઈ તમારી નજીક નહીં આવે. સુંદર સાજી, અહીંયા કોઈ જબરજસ્તી કે પણામી બની જાવ, નિજાનંદી બની જાવ, કાં છે કે આહુ જમાઈ જાવ, કોઈ જબરજસ્તી નહીં. તમને જ્ઞાન મળ્યું, તમને દિલમાં લાગે કે ના વાત સાચી છે તો સ્વીકારવી તમારી ઈચ્છાની વાત, નહીં તો તમે તમારી માયામાં રસ્તા. માતા માધવ ગણેશો ગુરુ ખુલ્લા છે, કોઈ જબરજસ્તી નહીં મારા સાથીઓ. પણ ના વાત લાગે કે ના ભાઈ સાચી વાત છે, આ મારી આત્મા પરમાત્માની, મારા કલ્યાણની વાત છે, તો સ્વીકારવાની વાત છે. બડા દોષ ધર્મમાં જો જબરજસ્તી કરો, કોઈને મારીને મિયા બનાવો, તો સુંદર સાજી ગીતા, ભાગવતમાં, કુરાનમાં લખ્યું છે કે તો બહુ મોટો ગુનો છે. એવું ગુનો ના કરવું જોઈએ. ધર્મમાં ક્યારેય જબરજસ્તી ચાલે નહીં. એક જગ્યા લઈને ભાઈ એમને જાગૃત કરો, એમને જ્ઞાનથી સમજાવો કે ક્યારેય કોઈની પર જબરજસ્તી ના કરશો કે લાલચ ના આપશો. જ્યારે જ્ઞાનથી એમને પરમાત્માની ઓળખાણ થઈ જાય તો
હુકુમ તો ફુરમાયા તમે જે કહેશો શાસ્ત્રોમાં જે લખ્યું છે વચનો પ્રમાણે ચાલશે. તમારે કહેવું નહીં પડે કે ભાઈ આમ કરો કામ કરો. એમને ઓળખાણ થઈ ગઈ છે એટલા માટે એ સ્વયંમાં ખુદ ચાલશે અને બીજાને એ માર્ગ પર ચલાવશે. મારા સાથીઓ, પણ હવે લાલચવાળા કે જબરજસ્તી વાળું કેટલું ચાલે? ભાઈ જબરજસ્તી લગ્ન કરાવી દીધું હોય કેટલું ચાલે? બરાબર, બે ભાઈ તૂટી જાય, ઓલું છોડી નાય જાય, કા નાય જાય, એ બહુ ના ચાલે. એટલે ધર્મમાં ક્યારે લાલચથી જબરજસ્તીથી કોઈને સુંદરસાજી અંદર સામેલ ના કરતા. सब रसूलों पर आके તારે એ પરમાત્મા પર વિશ્વાસ जानेंगे सबको સબ કોઈ તમે જ્ઞાન બતાવશો, શાસ્ત્રોમાં લખેલા પુરાવા બતાવશો તો કોણ વિશ્વાસ નહીં કરે? કે જો ભગવાનોએ લખેલી વાતો છે, ઋષિ મુનિઓએ લખેલી વાતો છે, માતાઓએ લખેલી વાતો છે, સુંદરી કોણ વિશ્વાસ નહીં લાવે? સબ કોઈ વિશ્વાસ લાવશે सब फुरमाया क्यों ना करे તો એ શાસ્ત્રોમાં લખેલા વચનો પ્રમાણે ચાલશે જરૂર. કારણ કે પ્રમાણ મળી જશે, એને વાત લાગશે કે ના સત્ય વાત છે. તો સત્ય માર્ગ કોણ નહીં અપનાવે? आवे हुक्म तले सब સબ सोए। કોઈ પરમાત્માના હુકમ તલે એ સત્ય જ્ઞાન નીચે આવી જશે. हम पहले मिलाप किया પહેલે અમે મિલાપ કર્યો તો કોનો કહે છે? शेख सलेमान से શેખ સુલેમાન જોડે. तब भी हम यही कहा ત્યારે બી શેખ સુલેમાન ને કહ્યું पर वो बात ना सुने કે ભાઈ શેખ સુલેમાન એમને મળવા ના દીધા. हम हाथा शेख सलेमान के શેખ સુલેમાન જોડે ये बात कहलाई सुल्तान ઔરંગઝેબ જોડે સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો रखो हमारे भेष को કે અમે હિન્દુ થઈને મળીએ. तब सब खलक सुने તો આખી દુનિયા કે છે આ વાતને સાંભળો તો तो हम बहुत खलक को તો અમે બહુ બધાને પરમાત્માનો સંદેશો આપી ચૂકો તો समझावे कला આ પરમાત્માની વાતો સમજાવો તો सब कलमा कहे रसूल का તારા રસૂલની બી વાતો કરો તો ये सब खलक तमाम તમામ લોકો હિન્દુ મુસલમાન બધાય સાંભળત કે છે. કારણ કે હિન્દુઓ કુરાનની વાત કરત, કાજી મૌલવી ઔરંગઝેબ હોભરે તો બધા હિન્દુઓ બી હોભરત. બે કોમ ભેગી થઈને સાંભળો તો पीछे हल्के हल्के सब कोई પછી ધીમે ધીમે સબ કોઈ कोई न फेरे फुरमान કોઈ પરમાત્માની વાત ફેરવે નહીં કે ભાઈ ગીતામાં પરમાત્માની વાત લખી, ભાગવતમાં લખી, રામાયણમાં લખી, કુરાનમાં લખી, બાઇબલમાં લખી છે તો બધા જે વાતને સ્વીકારશે. કોણ એને ફેરશે? कबूल करेंगे तहकीक એ પ્રમાણવાળી વાતો બધા જ કબૂલ કરશે. तीनों होए पहचान તાકે એમને પરમાત્માની ઓળખાણ થઈ જશે. पर तब शेख सलेमान તારે ने શેખ સલેમાને सुनाई नहीं सुल्तान ઔરંગઝેબને મળવા ના દીધા અને એને બી વાત ના કરી. अब बादशाह को सुनाई के હવે ઔરંગઝેબને સંભળાવા जो आवे इन्हें पहचान તાકી એને પહેચાન થઈ જાય. એટલે અમાર મુસલમાન વાળો પહેરવેશ પહેરીને આવવું પડ્યું. पीछे तुम निकलोगे પછી તમે हटे न कोई पीछे જ્યારે એને સુંદરસાજી એ પરમાત્માની ઓળખાણ થઈ જાય પછી ક્યારેય પાછા નહીં હટે. એકવાર જ્ઞાનથી ઓળખાણ થઈ ગઈ પછી એ પાછી પગ નહીં કરે. પણ જ્ઞાનથી ઓળખાણ જો દેખા દેખી વાળા આવી ગયા કે કોનો ફૂંક ને કંઠીઓ વાળા આવી ગયા તો સહેજ મુસીબત આવી નહીં કે ધર્મ છોડીને નાઠ્યા નહીં. એ લોકો ચાલે નહીં. જેથી પરમાત્માની પૂર્ણ પહેચાન થઈ ગઈ, જેને જ્ઞાનથી આત્મા જાગી ગઈ એ ક્યારેય પાછા નહીં પડે. એની પર લાખ મુસીબતો બલાવો આવે પણ પરમાત્માને ક્યારેય નહીં છોડે. सब दौड़ेंगे आपे से સબ અપને આપ દોડેંગે પરમાત્માને માટે. સુંદર સજી પરમાત્માનું કામ કરવા, પરમાત્માની પહેચાન કરવા, એ જાગણીનું કામ કરવા માટે બધાય દોડશે. बैठने इस्लाम में એ ધર્મની અંદર પેસવા, પરમાત્માને મળવા. जो फुरमाया रसूल का અને જે રસૂલ સાહેબે સુંદર કુરાનમાં લખ્યું છે, જે ઈસુ ભગવાને બાઇબલમાં લખ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં લખ્યું છે, ચાહે ભાગવતમાં લખ્યું છે, એ જેટલા બી ધર્મગ્રંથોમાં જે વાતો લખી છે सिर चढ़ाते એ વાતોને શિર ઉપર ચડાવશે કે ભાઈ આ હા હતા લગી ભુવાઓમાં બીજે ક્યાં માતાઓમાં ફસાય છે. અમે ભાગવત, ગીતા, રામાયણ, કુરાન, બાઇબલથી વંચિત રહી ગયા નથી, વિરુદ્ધમાં અમે ચાલ્યા. હવે ખબર પડે કે બધા ધર્મગ્રંથોમાં એક વાત લખી છે તે વાતોને શિર ઉપર ચડાવશે. हमारा साथ बहुत है અમારા સાથ બહોત હે. હવે સુંદર સાથ શું કે છે કે અમારા સુંદર સાથ બી બહુ બધાય છે. आवे दौड़ के सब એ બી બધા દોડી દોડીને આવશે કામ કરવા. श्री मेहराजे तिनको મહેરત ઠાકોરે એમને दिया रसूल पर ईमान એ કુરાન પર, એ રસૂલ પર ઈમાન આપ્યું. કેમ? કારણ કે એમાં આપણી વાતો લખેલી છે पर हम पर कसाला पड़ा પણ હમ પર કસાલા પડ્યા. અમે જ્યારે તમને પરમાત્માનો સંદેશો આલવા આવ્યા હતા તો તમે અમને બાંધીને હંટરો માર્યા છે.
હવે તમે જે સંદેશો તમારું ભલું કરવા આવે એને જ્યારે પથ્થરો મારો હંટરો મારો તો હવે કોણ તમને સમજાવવા આવશે? બધા ડરે છે તમારાથી, સાથે હટે ન લાવે પહેચાન એટલે હવે તમને ઓળખાણ કરાવવા કોઈ નહીં આવે કે છે ખુદ કો પૂછ કે ખુદ કો પૂછ કે કાજી મનાવે તુમારા મન કાજી મન મના કાજી તું પૂછ ક્યાં લખ્યું છે કે ભાઈ કોઈ સંદેશો આલવા આવે એને હંટરો મારવા જોઈએ? તુમ જાનો ત્યો સમજાઓ તુમ જાનો તો સમજાવો. સુંદર તમે પ્રેમથી એને સમજાવો ત્યો દાખિલ હોવે એ તો પ્રેમથી બધા જ અંદર દાખલ થઈ જશે, એક પરમાત્માના શરણમાં આવી જશે. દિન પર જોર જુલમ ન અને કરે. જો કોઈ પર જોર જુલમ તમે કરો છો, કોઈની પર ક્યારેય જોર જબરજસ્તી ના કરતા કે તું મને આ કેમ માનું, તું આમ ના કેમ કરું, તું ના માનું એટલે બહાર ને તું માનું એટલે અંદર. સુંદરસાજી એ કોઈને બહાર કાઢવાની, કોઈને અંદર લાવવાની સત્તા તમને મને કોઈ નહીં છે નહીં. હા, કોઈ રસ્તો ભૂલી ગયો હોય તો એને સમજાય કે આ ખોટો રસ્તો છે, ના કરાય, આ ખરાબ કામ છે, પ્રાણના જીન ધર્મને લાંછન લાગે એવી વૃત્તિ એ ના કરાય. એ સમજાવી શકાય આપણે. કોઈને અંદર લાવવા, કોઈને કાઢી નાખવા, એ ફતવા બહાર પાડવા એ આપણી વાત નહીં, આપણે હાથનું નહીં કે છે. ન પકડે કલમે કો અને એટલે એ જ્ઞાનને નહીં પકડે કે છે. હલી સદેવે હોય અને જ્યારે તમે પ્રમાણ આપશો તો કલમાં કહેને એમો તો તમે પ્રમાણ આપશો તો લોકો પ્રમાણવાળી વાતો સ્વીકારી લેશે. કોઈ પકડ કાહું કી ના કરે કોઈ પકડ કાહુકી ના કરે. તમે જોર જબરસ્તી કરશો ને તો જોર જબરસ્તી કોઈ નહીં પકડે, કોઈ ધર્મમાં નહીં આવે. ભાઈ મારી મારીને ક્યારેય મુસલમાન ના બનાવાય, અને બને તો ક્યાં લગી રહે કે છે, અને કદાચ શરીરથી બની જાય પણ એનું દિલ ગવાહી આપે. એટલે કે છે ધર્મમાં જબરદસ્તી ના હોય, થોટર સમજાવે શેર એને પ્રેમથી જ્ઞાનથી સમજાવો. ઇનકો કુરાન સે એને કુરાન, હદીસો, ગીતા, ભાગવત, રામાયણ થી સબ કરે સબ શાસ્ત્રોથી એને સમજાવો. થોર લેવે સબન કો તારે બધા જ ઈમાન લાવશે. સબ આવે શ્રી મહારાજ અને ક્યાં છે કે ભાઈ તો આ જ્ઞાન કોને સમજાવ્યું? તો કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નિષ્કલંક. તો એ ક્યાં છે? તો મેં એ પરમાત્મા પ્રાણજીને અહીંયા બોલાવી છું. ક્યાં છે? સબ આવે વહા ફકીર એ ફકીર આવશે, બધાને દર્શન બી આપશે. જ્યાં ખડે તુમ આજ અહીં અમે તમે અહીં કહો તો અહીંયા બોલાવવા માટે તૈયાર છીએ. ये भी वही इस्लाम है આ એ ધર્મ છે. हम खड़े उन पर सब અમે એ સત્ય ધર્મ માટે ખડા છીએ. तुम चाहत दिन मोहम्मद का તમે દિન મોહમ્મદ કે ભાઈ પરમાત્માનો ધર્મ સુંદરસાજી રે, પરમાત્માની રાહ પર બધાય ચાલે. बड़ी करत तलब બધાયને તલબ છે. કોણ જૂઠા માર્ગ પર ચાલે, કોણ ખોટાને પકડવા જાય? સુંદરસાજી બગસરું કોઈ નહીં જોઈએ, બધાયને સાચું સુંદરજી 24 કેરેટ વાળું જોઈએ. તો કોણ ના લઈ લે? चाहिए कुवत का सुभान की તો એ પરમાત્માની મહેરથી फकीर करत जो काम એ સુંદરસાજી એ ફકીરોનું કામ છે. ફકીર એટલે ધર્મમાં ફકીર બનવાની વાત છે. સુંદર સંસારમાં તમે ગમેલા ધનવાન શેઠ સાવકાર હોય પણ ધર્મમાં તો ફકીર બનવું પડે. ધર્મમાં કોઈ ચાહના રાખ્યા વગર કામ કરવાનું. જ્યારે તમે જ્ઞાન પ્રચાર પસારો કરવા નીકળો તો દિલમાં કોઈ ચાહના, કોઈ ખાઈશ હોવી ના જોઈએ. કે છે सोत सब हिकमत से એ તો પરમાત્માની હિકમ એટલે એની કારીગરી, એની ઈચ્છા, એની મહેરથી रास होवे न ठाम થાય છે કામ. કે છે એની ઈચ્છાથી બધું કામ થાય છે. એની ઈચ્છાથી કોઈ સુંદર સાથમાં આવે છે અને એની ઈચ્છાથી જ કોઈ રાહ ભટકી જાય છે. जोर से कीजिए मुसलमान અને તમે જોર જબરસ્તી મુસલમાન બનાવો, જો ધર્મમાં લાવો તો साफ न होए दिल તો એનું દિલ સાફ ના થાય. राजी न होवे इन पर તો ક્યારેય એ લોકો રાજી ના થાય. ભાઈ તમારા ડરથી તો બિચારા આવી જાય પણ દિલથી કઈ કચવાતા હોય तो क्यों पावे कदम એ मोमिन ક્યારેય રાજીના ચરણ ના પકડી પડે. જેવી મુસીબત આવી ને પૂછડું ઊંચું કરીને ભાગ્યા નહીં. ક્યાં છે સુંદર? એવા લોકો કે છે. इस वास्ते यदि तुम એટલા માટે અમને जब कहके बुलाओ लड़के એટલે પ્યારથી બોલાવજો, तब समझाओ तीन को એને પ્યારથી સમજાવજો. पीछे भूल माफक करियो ए પછી બુદ્ધ માફક કરજો. કારણ કે મેં તમને બુદ્ધિ આપી છે. તમને જે ઠીક લાગે સુંદરજી એ તમે કરજો. કારણ કે મેં તમને મારી બુદ્ધિ આપી રાખી છે એટલે જાગણીનું કામનું ડિસિઝન લેવાનું બી મેં તમારી પર છોડું છું. બાકી તમને જે બી યોગ્ય લાગે સુંદર સાથ રાજ્ય માટે એવા કામ કરજો તમે. और बहुत कह के और बहुत કહે કે એક જ દાડો જઈને 4 અક્ષર બધું ના સમજાઈ દેતા. કે સુંદરજી ઠસોઠસ ખવડાવો તો પછી શું થાય? બે આવીને ઓ થાય. તો ભાઈ જેમ અનાજ ખાવાનું ઓ થાય એમ જ્ઞાનમાં બી એવું હોય. એક જ દાડામાં બધું ના સમજાઈ દેતા. કે છે
સુંદર એટલે એક દાડામાં બધું ના સમજાઈ દેતા મત ન જાનો તુમ કે છે એક દિવસમાં બધું ના કહી દેતા થોડા થોડા કહ્યો શું કહે છે ભાઈ થોડી થોડી વાતો સમજાવતા રહેજો ને થોડીક વાત પછી ગઈ હા થોડી આગળ નહીં સમજાવો હવે પછી ગઈ થોડી સુંદર સી જબ ગાંગજીભાઈ કો દેખ્યા વસ્ત કા પૂરા પાત્ર તબ કે છે આગળની વાત સમજાય ને એમ થોડી થોડી વાતો સમજાવતા રહેજો ફિર લિખ કર ભેજે હમ પછી તો બાકી તો મેં તમારી માટે વાણીમાં કોઈ પ્રશ્ન ના ખબર પડે તો વાણીમાં મેં લીખ કરીને તમારી માટે મૂકી દીધી છે ભાઈ વાણીમાં મેં બધી વાતો મૂકી છે કોઈ વાત ના સમજ પડે તો વાણી ખોલી સુધી આજ બી કોઈ પ્રશ્ન પૂછી ના કર કોઈ વાત ના ખબર પડે ને ક્યાંય અટકાવ રાજજીને યાદ કરી અને સુંદરસિંહ વાણી ખોલવાની પહેલી 5 ચોપાઈમાં તમારા પ્રશ્નોનો જવાબ મળી જશે આજ બી સુંદર સાજી પહેલી 5 ચોપાઈ કોઈએ કોઈ બી પ્રશ્ન કોઈ વાત પર તમે અટકાઈ ગયા નહીં હવે શું ડિસિઝન લેવું ખોલો વાણી 5 ચોપાઈ પડો પહેલી 5 ચોપાઈમાં તમારી હરેક ઉર્જા હરેક સમસ્યાના હરેક પ્રશ્નોના જવાબ મળી જશે રાજજી કે મેં વાણીમાં મૂક્યું છે તમારી માટે તમે ક્યાંય ડાફર્યો ના મારજો और एक बात पर एक बात बड़ी हुई बहुत बड़ी हुई जो करे तुम्हारा विश्वास કે હવે એ મુસલમાનો અને સુંદરસાજી હવે તમારા ગામવાળાએ વિશ્વાસ કર્યો કે ના આ લોકો હાચા છે તેમાં તો દીકરીઓ માટે આપણે તો કહેવા કે અમારી દીકરીનું બતાવો ને જો હાચા ના હોય તો કોઈ આવા પૂછવા માટે આપણને કે હવે ભલે તમને આહુજાવાળા જાગણીવાળા આમ તેમ કહેતા હોય સુંદરી પણ એ લોકોને વિશ્વાસ કે આ લોકો હાચા છે ધર્મ પાક્કા ही માનવાળા છે સુંદરસાજી એ લોકોને વિશ્વાસ છે આપણી પર अपना भी बेस राख के સુંદરી પોતાનો ભેખ રાખીને काम करने की थी आस આપણે એ 12 જણોને ઈચ્છા હતી કે ભાઈ મેં હિન્દુ બનીને કામ કરીએ और हिंदू के बेस से અને તમે હિન્દુ છો होए नहीं ये काम ખબર છે સુંદાઈ કે હિન્દુના બેસથી તો ત્યાં અંદર જવા જ ના દો તો इन बेस सो मजलिस એ તમે એમનો બેસ પહેરીને એમના દરબારમાં ગતા રહ્યા वर्जित न करे इस्लाम અને હિન્દુ બનીને ગયા હોત તો પહેલું તો વિશ્વાસ ના કરો તો હોભરો જ નહીં ઓલ્યો ઇમામ તમને લઈ જ ના જાત અંદર नहीं ने आवे प्रतीत એ વિશ્વાસ બી ના કરો તો न मजलिस बैठे ના એમની અંદર તમને લઈ જાત सो तो होने का नहीं સુધી એ ક્યારેય ના થાત न इन्हें विश्वास जेठे એમને વિશ્વાસ બી ના આવત इस वास्ते तुम इनके એટલા માટે તમે એમના होए के सेवक એમના સેવક થઈને એમના જેવા બનીને एक मित्र अपना करो અને इनो જ્યારે सो। બી રાજજીનું સુંદરસાજી જાઓ કામ કરવા તો ગુરુ મહારાજ બનીને ના બેહી જતા શું કહે છે પરી કહે છે एक मित्र अपना करो इनो सो એક મિત્રપણા સુંદર પરમધામમાં સબ સમાન સુંદરસાજી તો એક મિત્રપણા બની અને એની જોડે કેમ મિત્ર એટલા માટે કે એક મિત્ર સુંદર પોતાની પત્નીને નાખે પોતાના ભાઈને વાત નાખે એ દિલના વાત પોતાના મિત્રને કહે કે તમારા દિલમાં એની નાનામાં નાની વાત તમને કહી દે એટલા સરસ એનો વિશ્વાસ તમે જીતી રાખજો तबे पहचानेंगे हक તો કે છે તમે પછી એને સમજાવજો તમારી વાત પર વિશ્વાસ કરજે એને બી ઓળખાણ થઈ જશે तुम होवंगे मुरीद उनके પછી તમે એના મુરીદ એટલે તમે એની માટે મહાન બની જશો કે ના યાર તમે અમને રાજ્યની વાત બતાવી सिद्ध होवे सब काम પછી તો બધાય કામ સિદ્ધ થઈ જશે સિદ્ધ કોને કરવાના છે સિદ્ધ તો રાજ્ય કરવાના છે અને રાજ્ય તો સિદ્ધ કરી દીધેલા છે કે દે पर ये आस्ते आस्ते हो वही પણ કોઈ એમ કે કતાર ચમ નહીં થઈ જતું તો ના ભાઈ કે છે શું કે છે મહારાજ ફરી પડે કે છે पर ये आस्ते आस्ते हो वही પણ આસ્તે આસ્તે એટલે ધીમે ધીમે આ બધા કામ થશે दाखिल इन इस्लाम બધા જ સુંદર નિજાનંદ સંપ્રદાયમાં પ્રાણનાથજીના શરણમાં એક દિવસ આવશે ઈ આવશે પણ ધીમે ધીમે આવશે કે છે जब ये ती बात को જબ આટલી વાત કો कबूल करे मुख से જ્યારે તમારી વાતને કબૂલ કરે કે તમે સાચા છો तुम बुलायो लड़के તો એને પ્રેમથી બોલાવજો मेरे रहियो અને इनमें ભેળે રહીએ કે છે એમની હાથે રહેજો તમે જ્યાં બી પારાયણ પ્રોગ્રામમાં જાઓ તો એમને લઈ જજો કોઈ તમારે એવા માયાના કામ માટે જાય તોય હાથે જજો કારણ કે તમે હાથે જશો તો રાજ્યની જ વાત કરશો ભાઈ કે છે એટલે હાથે સદાય રહેજો કે છે तुम हिंदुओं के बेस से અને તમે હિન્દુ છો તો પોતાને હિન્દુ કે છે जिन करो शरम શરમ ના કરશો સુંદરી ત્રિલોક મેં ઉત્તમ ધર્મ હિન્દુ છે સુંદરી એક હિન્દુ ધર્મ જ એવો છે કે જેની અંદર આટલા દેવો આટલા ભગવાનો આટલા ઋષિ મુનિઓ થયા કે જે હિન્દુ ધર્મ સુંદરી આપણને દારૂ મોસ મટન જુગાર આ બધી જ વસ્તુમાં નિષેધ લખેલું બાકી કોઈ ધર્મમાં નહીં લખેલું જાઓ બાઇબલમાં ક્યાંય લખ્યું જાઓ કુરાનમાં ક્યાંય નહીં લખ્યું
તમે દેવપુત્ર છો, તમે આર્યપુત્ર છો, એટલે તમે આ બધાથી સુંદર એ લોકોના અસુરો કયા છે? દેવો પે આયા સુંદરસાજી નહીં કહેતા ને, અસુરો પે કુરાન. વાણીમાં એ લોકોના અસુરો કયા છે? એમની વૃત્તિ, એમનું ખાનપાન, એમની રહેણી સનગી અને એમના વિચારોથી એમના અસુરો કયા છે? આપણા વિચારોથી, આપણી બુદ્ધિથી આપણને સુંદરસાજી દેવ કયા છે? પેલે તુમ સિર બન્યા શરમ કા, અને પહેલા તો તમે લોક લાજ મર્યાદા શરમ છોડી દીધી. તુમ જાનતે હા મરમ, અને તમને ખબર છે કે ભાઈ શરમ છોડો, લોક લાજ મર્યાદા છોડો તો જ આ કામ થાય. કોઈ તુમકો મિલે, કોઈ તમને મળે તો કાય ચોખા દીજો જવાબ. એને ચોખ્ખે ચોખ્ખું સમજાય. તમે હિન્દુ થઈને મુસલમાનોની વાતો કરો છો. સુંદરસાજીને સમજાઈ દેજો કે ભાઈ હિન્દુ ને મુસલમાન એ તો ઇન્સાને બનાવેલી વાતો છે. બે એક પરમાત્માના સંતાન છે, બે એક પરમાત્માની જ વાત કરે છે. देखो सब शास्त्रों को, સબ શાસ્ત્રોમાં તમે જુઓ क्या लिखा इनके बाप, શું લખ્યું છે કે ભાઈ માનવ માત્ર આખા માનવના એક જ પરમાત્મા છે. तीन कांड वेद वेदांत के, વેદોની અંદર 3 કાંડ, શરિયત, ઉપાસના અને જ્ઞાન. के વલ્ભાચાર્ય બી આ કહ્યું છે, शंकराचार्य ने कहा, શંકરાચાર્ય બી કહ્યું છે, मैं गीता में एक, ગીતામાં બી 3 કાંડનું વર્ણન છે, आदित्य पुराण भागवत में પુરાણો અને ભાગવતોની અંદર जैसा लिखा कला, આ બધી જ વાત છે. ક્યારેય માનવમાં ઊંચ નીચ ના જોવું જોઈએ. માણસ જ્ઞાનથી, કર્મથી ઊંચ નીચ છે, જાતિથી કોઈ હિન્દુ મુસલમાન છે નહીં. तीन ऊपर तुम चलो, એની ઉપર ચાલવું જોઈએ કે જે बीच दिन इस्लाम, બીજે દિન ઇસ્લામ સુંદર. જે દારૂ મોસ મટન જુગાર ના કરે હિન્દુ જ, પણ હિન્દુ થઈને દારૂ પીવે, હિન્દુ થઈને પડીકીઓ મસાલા ખાય, હિન્દુ થઈને બીડીઓ પીવે, હિન્દુ થઈને સુંદરથી જુગાર રમે, તે લોકો મુસલમાન શેતાન અસુરો છે. એ હિન્દુ જ નહીં, ભલે હિન્દુ કુળમાં જન્મ લીધો છે, પણ હિન્દુ ધર્મને બદનામ કરવા માટે, હિન્દુ ધર્મના સુંદરસાજી નાશ કરવા માટે એવા અસુરો જન્મ લે છે ધર્મની અંદર. સુંદરસાજી તમને પ્રશ્ન થતા છે કે અમારા ગામમાં આટલા ઓછા છે એમ છે. સુંદરસાજી તમે વિચાર કરો કે તમારા એક સુંદરસાજી આપણને રાજ્ય ચૂની કરે, તમારા ધર્મમાં કોક આવી જાય, થોડો ટાઈમ રાજ્ય કરે તમારી હાથે, પણ દારૂ માંસ મટન જુગાર બકરાના માથામાં જતા રહે પછી તમારા ગામની બધાની. એટલે રાજ્ય પહેલેથી એવા કાયરનામા લોકોને આવવા જ ના દે, કારણ કે ભાઈ બદનામ તો પછી ધર્મ ન કરે, આખું ગામ તમને ખૂટી જાય. જો તમારો વારો પેલો. એટલે આપણા ગામમાં 4-5 જ નીકળે, અને 4-5 જ સુંદર શેર નીકળે. આખા ગામમાં બધા ના નીકળે સુંદરસાજી. એટલે આપણી સૌથી કે રાજ્ય પસંદ કરી ના ભાઈ આ ધર્મના રામપતિ. એટલે વેની ના કરે છે સુંદરી કે જે ધર્મને રાજ્યના બદનામ ના કરે, જે રાજ્યના કહેલા વચનો પર ચાલે. એટલે સૌથી ઓછી સંખ્યા આપણી છે. અને રાજ્ય એટલે નહીં તો રાજ્ય ચાહે ને તો આખા ગામ ભદ્રાસન ચૂટકી વગાડીને લાવી દે. પણ પછી થોડી વાર આયા પછી સુંદરસાજી જે કાયરની જેમ ભાગે એવા લોકોનું કામ નહીં. तोलो मत सबन की, તોલો મત સંબંધ કી, બધાનું જ્ઞાન તમે તોલી જુઓ, औरस अलैहि सलाम, અને મોહમ્મદ સાહેબનું જ્ઞાન બી તોલી જુઓ. ज्यादा कम है किनकी, કોનું વધારે જ્ઞાન છે અને કોનું ઊંચું જ્ઞાન છે. सब मिल बैठे इन ठाम, સુંદરસાજી તોલી જુઓ તમે કે જે नबी नारायण की, અને નબી અને નારાયણની સનન છે સુંદરસાજી. કારણ કે આજે હિન્દુ કૃષ્ણ ચાલે છે ને સુંદર, કોઈ વાર કાશ નબી નારાયણની સનંદ પડી લે તો બી કામ થઈ જાય. सनंद मारियो मोह એ पर, સનંદ એમને સમજાવજો કે આ સનંદમાં શું લખ્યું છે. सब होवेंगे शर्मिंदे, તારા શર્મિંદા થઈ જશે કે યાર અમે તો નિરાકારથી આગળ જઈ નહીં શકતા. અને નબી મોહમ્મદ સાહેબ તો પરમાત્મા જોડે વાતો કરીને આયા છે. तुम करो चर्चा यो ઈ कर, ચર્ચા સમજાવજો એમને. ये तो सब में रस में, સુંદરસિંહ આ તો રીતિ રિવાજો રસમોથી બધા અલગ છે કે ભાઈ આ પહેરવેશ, ભાષા, રીતિ રિવાજો આનાથી બધા અલગ છે. બાકી મનુષ્ય તો બધાના આંખ કાન નાક જોવો તો હરખા છે કે છે, પણ રીતિ રિવાજો વેશ પહેરવેશ બોલીથી બધા અલગ છે. लड़त है अहंकार, અને બધાની અંદર અહંકાર લડી રહ્યો છે સુંદર. કહું હિન્દુ મુસલમાન માતા ગુરુવારા કે છે. जब गुरबान के मायने, જ્યારે એમને શાસ્ત્રોના રહસ્યો ખબર પડી જશે તો, जाहिर खोले परवरदिगार, એ પરમાત્માની વાતો ખબર પડી જશે તો બધા સુંદરી એક થઈ જશે. પછી કોઈ ઝઘડશે નહીં, सब सब शर्मिंदे होएंगे, સબ શર્મિંદે હોંગે. ક્યાં રતા લગી કઈ ઝઘડતા હતા આ માતાના, ગુરુના, ભગવાનના, હિન્દુ મુસલમાનના, પણામીના, જાગણી વાળા.
એ બધાય ઝઘડાથી પાર થઈ જશે. કસીજી સાહેબના પ્રાણનાજી આ બધાય ઝઘડાથી પાર. સુંદર સાજી અને એક પરમાત્માની પહેચાનમાં એને રીઝવવામાં પોતાનું જીવન લગાવશે रहे न कहूँ को गुमान અને કોઈને અહંકાર નહીં રહે કે પરમાત્મા ક્યારેય કોઈના અહંકાર સુંદર સાજી રહેવા જ નહીં દેતો. અને સુંદરસિંહ અહંકારી લોકો ક્યારેય એવા લોકોને પરમાત્મા પસંદ જ નહીં કરતા. આ કુરાનમાં વાત લખી છે કે અહંકારી લોકો છે ને, એક આયાત છે એમાં લખ્યું છે અહંકારી લોકોને અલ્લાહ તાલા ક્યારેય પસંદ નહીં કરતા. એટલે ક્યારેય દિલની અંદર કોઈ બી પ્રકારનું અહંકાર ના હોવો જોઈએ. હું ના જઉં એને ઘેર ના આવું, આમ ના કરું, તેમ ના કરું, આ ના કરું. સુંદર શેનું ભાઈ અહંકાર સુંદર સાજી. એટલે એક એક વાત પાતીમાં લખી છે. સુંદર સાજી ધ્યાન થોડી બહુ સમજવાની વાતો છે. અડધો કલાક હજુ બાકી છે પણ પ્રેમથી બોલો શ્રી પ્રાણના. આ વાત તો સુંદર જેને જાગણીનું કામ કરવું હોય, જેને રાજીના દર્શન કરવા હોય, સ્પેશિયલ એમના માટેની વાત છે. जो बस बस छाती पर કારણ કે આ તો દજ્જાલ શેતાન બધાની છાતી પર બેઠેલો છે. करते हैं शैतान એ શેતાન ઉલટી રાહ પર લઈ જાય છે અને એ છાતી પર દિલ પર બેઠો છે, જેને મન કહીએ છીએ. पकड़ बैठे अंधेर को એટલે એ શેતાન દિલ પર બેઠો છે. એ જ્ઞાનના અંદર કહેવાને ભાઈ અહીંયા ગોરો લાગે છે અને આ દિવાલ છે તો અંદર લાઈટ પડે, તો આ દિવાલ છે શેતાનનું કામ કરે છે. અંદર ઘર લગી તો અંદર આત્મા લગી એ પ્રકાશના આ શેતાન રૂપી સુંદર સજી એ મન પાપી બેઠેલું છે. એ આત્મા લગી આ જ્ઞાનને પહોંચવા નહીં દેતું. और बढ़ता गुमान ઓર અંદર બીજો અહંકાર છે તો અહંકાર ઝૂકવા નહીં દેતું. અને જ્ઞાન સુંદર સાજી પ્રકાશ અંદર પહોંચતો નહીં. सो समय गल जाएंगे પણ સુંદર સાજી જેમ જેમ પ્રાણનાથજીની પહેચાન થશે, જ્ઞાન લેશે, એમ એમ બધાય ગલી જશે. ગલી એટલે ઓગળી જશે. શેતાન બી દૂર થઈ જશે, અહંકારના બી ચકના ચૂર થઈ જશે. और मारेगा शैतान ઓર શેતાન બધાયના દિલમાંથી મરી જશે એક દિવસ. અને એ કોણ મારશે? આ જ્ઞાન, આ વાણી. તમે જેટલું જેટલું વાણી ચર્ચા સાંભળો એમ એમ તમારો અહંકાર દૂર થઈ જાય, એમ એમ તમારું ગુમાન દૂર થઈ જાય, એમ એમ પાપી મન, તમારી શેતાન વૃત્તિઓ દૂર થઈ જાય. એટલે ચર્ચા સાંભળે, એટલે વાણી મંથન કરવાનું સુંદર સાજી. तब सिर नीचा करके તારે એ લોકોનું સિર નીચું થઈ જશે. आवेंगे भेड़ो न्यात તો સુંદર ઓર બી લોકો સુંદર કેવી રીતના આવશે? મહારાજ છેલ્લું ચરણ ફરી પડો કે છે आवेंगे भेड़ो न्यात આવેંગે ભેડો ને આ ભેડ એટલે ઘેટા બકરાની જેમ. આ ઘેટા બકરા છે ને ડોટો મૂકી મૂકીને તમારા પ્રાણનાથજીના શરણમાં ક્યારે અમને સમજાવો ને, અમારે સમજવું છે. પછી શું થાય? સમજ્યા પછી ભલે માતા મહાદેવ પણ એકવાર આવીને વાતો તો જરૂર સમજશે અને સ્વીકારશે કે તમે સાચા છો. સુંદરસિંહ તમને ખબર છે એક વખત સરકારશ્રીના સમયમાં આટલો વિરોધ હતો. ધીમે ધીમે પથ્થરો મારતા, લાકડીઓ મારતા, આ બંધ કરતા, ગારો બોલતા, રસ્તામાં ઝઘડો નાખતા, કેટલો સુંદર મુસીબત. હવે એ કેમ નહીં કરતા? સમજાય કે આ લોકો હવે સાચા છે. એટલે વિરોધ સુંદર તમારા કુટુંબ પરિવાર હગાવાળા હોય ને, તમે રાજ્યનું પારાયણ કરો આ તે, તો હગા સુંદર પહેલા કે નહીં આવીએ, આમ કરીએ તેમ કરીએ, લાખ કરોડા નાખીએ. પણ હવે એ હગવાને ખબર પડે કે આ લોકો સાચા છે, વિરોધ નહીં કરે. જ્યારે એમને ખબર પડી કે સાચા છે, લઈ નહીં હકે પણ વિરોધ નહીં કરે, તમને સહકાર હાલશે, તમારા પારાયણ પ્રોગ્રામ આવીને ઊભા રહેશે. પણ એ લોકો સુંદરસાજી આ ભારે વચન છે એટલે હલકા લોકો ક્યારે લઈ ના હક. એ ભાઈ લઈ નહીં કે ચાલી નહીં હક આ માર્ગ પર. એ તો પરમધામની આત્મા ચાલે. अब सब जमा होते हैं સબ જમા હોતે હૈ સુંદરસાજી. કારણ કે દેવચંદ્રજી તો પરખીને હાલતા હતા, પણ હવે પરખવાની વૃત્તિ બંધ થઈ ગઈ. ભાઈ જીવ સૃષ્ટિ તુંય લઈ લે, ઈશ્વરી હોય તુંય લઈ લે, અને બ્રહ્મ સૃષ્ટિ લઈ લે, કે સબ કોઈ જમા થશે. पर इन उल्टी ग्रही सब बात પણ એમને ઉલટી ગ્રહી બાત સુંદરસાજી. જેને જેને પ્રાણનાથજીને ના પહેચાન્યા એ લોકો ઉલટી રાહ જ પકડશે. दरवाजा इस्लाम એટલે का ધર્મનો દરવાજો कुंजी गंज खुदाए કે એની ચાવી જ પરમાત્મા છે. ધર્મનો દરવાજો એ ચાવી જ પરમાત્મા છે. જો પરમાત્માને નહીં પકડો તો એ દરવાજો ક્યારેય નહીં ખુલે. તમને સત્ય માર્ગ પર તમે નહીં ચાલી શકો. સત્ય માર્ગ પર ચાલવા માટે એક પરમાત્મા અને એનું જ્ઞાન જ છે મારા સાથીઓ. तो हके मेहर करे એ હકે મહેર કરીને नहीं तुमको पहुंचाए તમને એક દરવાજો, એ ચાવી, એક જ્ઞાન તમને આપ્યું છે. तुम सिर ऊंचो देखियो તુમ સિર છાતી ચોડી રાખીને દુનિયામાં રહેજો. સુંદર છે. ઊંચું મોં રાખીને ચાલજો. શર્મિંદી અમને ઊંચું રાખીને વણામીઓ છે આમ તેમ કે છે. ક્યારે એવી રીતના ના ચાલજો. છાતી ચોડીને સુંદર. તમે શેર છો, ગર્જ ના કરજો કે છે. जिन नीचा देखो तो તમે કોઈ નીચું કામ નહીં કર્યું.
તમે તો મહાન કામ કરેલું છે. जो तुम पर एक दोष बदले, तुम पर एक दोष बदले. कदाच તમારી અંદર કોઈ દોષ, સુંદર સાજી, કોઈ તમારી પર અવગુણ જોવે, કોઈ તમારી નિંદા કરે, કોઈ તમારું કામ ના થવા દે, કોઈ તમારા કામમાં રોડા નાખે, તમને કોઈ અવગુણ જોવે તો કહેજે, तो दावा लेते कुम, તો એનો દાવો હું લઉં છું કે જે એને ચોટ આલીને એને સીધો કરી દે છે કે ભાઈ આ લોકો સાચું કામ કરે છે, તમે સાથ સહકાર નહીં હાલતો તમે એમાં રોડા કેમ નાખો છો? પ્રાણનાથજી કે એવા લોકોને હું જોઈ લેશ ભરી પીશ, તમે કામ કરતા રહેજો, તમે ના ઉરજશો, તમે એમની જોડે ઝઘડો કરવા એ મારું કામ છે, તમે તમારું કામ કરતા રહેજો, એ બધાયને હું ભરી પીશ. પ્રાણનાથજી કહે છે गोविंद बेड़ा तुम जानते એ તો તમને ખબર છે બધા ગોવિંદ ભેડા છે ભૂત, તમને ખબર છે લોકો તમારી પર બરે છે કેમ? અમે પ્રસાદ ખાઈને હવાઈ ચમ નહીં ખાતા, અમે માતાઓ પૂજીએ છે ને આવાય ચમ નહીં પૂજતા, અમે ખાટલો કાઢીએ છીએ ને આવાય ચમ નહીં કાઢતા, અમે ગણેશ બેહાડીએ છીએ ને આ બળતરા છે. બળતરા બીજી નહીં, અમે કરીએ તો આ ગોવિંદ એમને ભૂત બનાવવા છે, એવા તો ખુદ ભૂત છે અને આપણને ભૂત બનાવવા માંગે છે. સુંદરજી બસ લોકો એ બને છે કે આ કરતા ચમ નહીં અમારા જેવું, તમે એમના જેવું નહીં કરતા, એમનાથી 2 કદમ આગળ છો એટલે દુનિયા તમારી પર બરે છે. लाखों बल न चले लगा, પણ એનું કશુંય બલ ના ચાલે સુંદરસાજી, એ ગોવિંદ ઉકેડા પર દીવા કરી આવે. સુંદર જરૂર ભાગવતમાં 4 રત્નો છે ભાઈ, પશુપાલન આપણે છીએ, એમાંથી આપણે ખેતરોમાં પાકે છે એના ખાતરના લીધે, અને આપણે એનું જીવન નિર્વાહ માટે થોડું આવકનું સાધન નીકળી જાય છે. પણ સુંદરસાજી જો લક્ષ્મીનું પૂજન કરવાથી જો લક્ષ્મી આવતી હોય તો હિન્દુઓ બધાય ધનવાન ના બની ગયા હોય? આજે દુનિયામાં સૌથી વધારે ધનવાન કોણ? મુસલમાનો. જાઓ પૂછો ક્યારે લક્ષ્મીનું પૂજન કર્યું? સુંદર ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, સુંદરસાજી તુર્કિસ્તાન, એ જેટલા બી ખનિજ તેલ વાળા દેશો છે ને સૌથી વધારે રૂપિયા વાળા છે, ક્યારેય લક્ષ્મીનું પૂજન નહીં કરતા. આપણે એવું માનીએ કે ભાઈ પૂજા કરવાથી આવે, પૂજા કરવાથી ક્યારેય ના આવે. બીજો નંબર કોનો આવે ધનમાં? ક્રિશ્ચિયનોનો. અમેરિકા, ઇંગ્લેન્ડ એ દેશોના સૌથી બીજો નંબર આવે છે. ત્રીજો નંબર કોનો આવે? બુદ્ધિસ્ટોનો, જેમ ચાઇના, જાપાન, જે બુચ્ચા નાકવાળા આવે ને એ બુદ્ધને માનવા રાખે છે. તો ત્રીજો નંબર ધનવાનમાં તે છે. અને આપણે પૂજા કરવા મતલબ પૂજીએ આપણે પહેજી લક્ષ્મી બીજો ને ઘરમાં. સુંદરસાજી પૂજા કરવાથી ક્યારેય લક્ષ્મી ના આવે, મહેનત કરવાથી, કમાણી કરવાથી લક્ષ્મી આવે. આનંદ જીવનમાં ઉતારો ભાઈ. અગરબત્તી દીવા કરવાથી ક્યારેય લક્ષ્મી ના આવે કે હડો આજે ભગીરથ ભાઈ આટલા હાલ દો હું તમને ડબલ કરી આલું, તેમ કોઈના ડબલ થયા ખરા? એ તો લૂંટવાની વાતો છે, એમાં ક્યારેય ના ફસાતા. એટલે ઓલો ગોવિંદ ભેડો છેલ્લે, બધા કોઈ ભૂતોનું ના ચાલ્યું એટલે છેલ્લે ગોવિંદ ભેડો આવે છે. ભાઈ તઈને સાધુને કે કંબલ લઈ જા, તો પહેલો સાધુ તો એ સુધાય આમ કઈ જોયું ને, એ તો સીધે સીધું નીકળી ગયું. એ ભ્રમ સૃષ્ટિ કે દુનિયાના માતા મહાદેવ લોકો ગમે એટલી પણ એમાં ના ફસાય. બીજાની લાલચ છે કે આવું પકડું કે આવું પકડું, જે ઈશ્વરી સૃષ્ટિ. પણ દેખા દેખી આ નીકળી ગયો, એ બી નીકળી ગયો. અને ત્રીજી જીવ સૃષ્ટિ વાળો હતો કે આટલું સારું સારું, જો આવું પકડું કે આવું પકડું, કે આજે એક પગવામાં રાખું લાઈન પકડી નીકળી જાવ, જેવો કંબલ પકડ્યો કે ભૂત. સુંદર છે જીવ સૃષ્ટિ. લાખ તમે ચર્ચા સંભળાવો, લાખ તારતા માપો, લાખ વિતક સંભળાવો સુંદરી, આ વાણી ગમે એટલી સમજાવો, ઘેર રાજ્ય લઈ જાય, આ તે લઈ જાય, પારાયણો કરો, પ્રોગ્રામો કરો, ચર્ચામાં આવે, તોય જીવ સૃષ્ટિમાં ક્યારેય ઈમાન હોય નહીં. એમના માતા મહાદેવ, ગણેશો, ગુરુઓ, ભુવાઓ ક્યારેય નહીં છોડે. આ સમજી લો જીવ સૃષ્ટિ તારતમ લઈને નહીં છોડે. એ ભૂત જ છે સુંદર સહી. ભૂત હવે ક્યાંથી સત્ય માર્ગ પર ચાલે? એ ગોવિંદ ભેડામાં ફસાયેલી જગ્યા છે. आगे पहले किए खबरदार, એટલે રાજ્ય તમને ખબરદાર કર્યા છે કે તમે એમાં ના ફસાતા. अब तुम तो जने बार हो, હવે તમે બહાર છો. और भागे तुम सो, ઓર સુંદરસિંહ ઓર કારણ કે હવે તમે બહાર છો, ત્યાં કારણ કે 12 જણા છો. શ્રીજી કહે છે અહીં કામમાં પહાડી હું એકલો છું. બાકી દિલ્હીમાં જતા એ બધા ભાગી ગયા છે. અત્યારે કોઈ એવી સમૂહ જમાત છે નહીં, सो अब ही आन मिलत है, પણ એ જે ભાગી ગયા છે ને એ ફરી બધા આઈને મળશે. सब एक होए तुम में,
સબ કોઈ એક હોશે. હવે આપણે બધા એક થઈશું, નવી જમાત હવે મળશે. अब तो तुम 12 हो. હવે તમે 12 જણા ત્યાં છો. तुम मिलसी बारे હવે કેટલા મળવાના છે આપણને? 12,000 મળશે આપણને, જે આપણી ધામની આત્માઓ. और ताबे तुम्हारे होएंगे. और सब તાબે તમારે હોય, બધા જ તમારા તાબામાં થઈ જાય. દેવી દેવતાઓ, માતાઓ, ગુરુઓ, ભગવાનો છે ને, એ બધા ભૂત પ્રેત બી તમારા તાબામાં. તમે કહો છો એમ બધા જ કરશે. तुम ही हो सिरदार. તમે સિરદાર છો, તમે ચેલા નહીં સુંદર સાજી. તમે સિરદાર છો, તમે પરમધામની આત્મા છો, તમે શ્યામાજીના અંગ છો. तुम अपने सुकन को તમે તમારા શુકન એટલે વચનો ને अब जाहिर करो. तुम આ પ્રાણનાજીની વાત ને જાહેર કરો. ताबे तुम्हारा आवेश. અને એ વાતો તમે રાજ્યની વાતો કરશો ને તો આવેશ એટલે રાજ્ય તમને કહે છે હું તમને મારી શક્તિ આપી છે. इश्क जाहिर होए बीच અને એનાથી આપણી ઈશ્ક, આપણી પરમધામની વાતો જાહેર થશે. गाम गाम देश देश. પછી કોઈ ગામ બાકી નહીં હોય, દુનિયામાં કોઈ દેશ એવો બાકી નહીં હોય, हिंदू मुसलमान ચાહે હિન્દુ હશે ચાહે મુસલમાન હશે, कदम तुम्हारे बंदगी. સબ કોઈ તમારા કદમ ચૂમશે, સબ કોઈ તમારા ચરણોમાં આવશે, સબ કોઈ તમારી વાહ વાહ કરશે. करके पहचान. એ પરમાત્માની પહેચાન કરીને अब तुम तुम्हारी नजर को તુમ તુમારી નજર કો. સુંદર, બહુ સમજવા જેવી વાત છે. બોલો શ્રી પ્રાણનાથ. પ્રાણનાથજી શું કહે છે કે તમે તમારી નજરને जिन करो तुम और કઈ બાજુ ના ભટકાવશો. બસ સુંદર સુરતા એકી રાખીએ. બસ રાજજી પ્રાણનાથજીના શરણમાં રાખજો. દેવી દેવતા, માતા ગણેશોમાં ક્યારેય ફસાઈ ના જતા. जो कभी तुम्हें दिल में તમારા દિલમાં आवे नहीं ठोर. કદાચ કોઈ વાત ના આવે તો तो हम और ठोर जाए के તો કે છો હું બીજા કોઈને જગાડું, मारे मोर्चा फेर. બીજા કોઈને જગાડીને રાજ્યના કામમાં લાવું. સુંદર, કારણ કે તમે 12 છો, હું અહીંયા એકલો છું. સુંદરસિંહ પ્રાણનાથજી કહે તો હવે કુરાનથી ખબર પડી કે આ મુસલમાનો, આ કાજી મૌલવીઓ, આ ઔરંગઝેબ અને જે માતાઓ ગણેશોને અને ગુરુઓને પૂજવા વાળા, સુંદરસાજી બહુ સ્પષ્ટ વાત શાસ્ત્રોમાં લખી છે કે એ લોકો પર જ્યાં લગી મુસીબત, સંકટ, બલાઓ, આફતો નહીં આવે ત્યાં લગી એ પરમાત્માના શરણમાં નહીં આવે. જ્યારે દીકરાઓ મરી જશે, દીકરીઓ મરવા લાગશે, ધન સંપત્તિ રૂપિયા જવા મળશે, સુંદર દીકરા દારૂડિયા થઈ જશે. સુંદર સર જુઓ, લોકો એવી ભ્રષ્ટ બુદ્ધિ દે જ્યારે ત્રાહીમામ થઈ જશે, કોઈ બચાવવાનું નહીં હોય, ત્યારે એ પરમાત્માના શરણમાં આવશે. એ જ્ઞાનથી જો સીધી રીતે નહીં આવે તો એમના ખેદાન મેદાન થઈ જશે. હવે બોલો કેવી રીતના પરમાત્માના શરણમાં આવવું છે? જ્ઞાનથી સીધી રીતે આવવું છે કે બધું ઉજળ થઈ જાય પછી લાલદાસજીની જેમ? ભાઈ તમારા હાથમાં જગ્યા છે. लड़ाई करे दज्जाल सो. એ દજ્જાલ જોડે લડાઈ કરવાની છે. आवे दूसरी बेर. તો દૂસરી બેર એટલે બીજા તરીકાથી આવશે. જ્ઞાનના તરીકાથી નહીં આવે તો હંટરો ચાબુકોથી આવશે. ભાઈ કહે છે કારણ કે બે વાત છે ને, એક બાતો કા ભૂત હોતા એક લાતો કા ભૂત હોતા હે. આપણે બધા સમજમાં આવી ગયા કે બાતોથી આવી જાય. બાકીના હવે જે રહ્યા છે ને એ બધા કેવા છે સમજી લેવાનું સુંદરસાજી, તાકી એમની પર મુસીબત. કારણ કે કહું છે તબ તો તોબા હુઈ તન તન પણ તબ તો દરવાજા મુંહ દિખે ગયા. આજે સુંદરસાજી નફા લેને કા દિન આજે. यह विचार तो करे. આ વિચાર તો કરે. जो तुम्हें उल्टे होय. તમે ઉલટે હોય, जेते कोई मुसलमान જેટલા મુસલમાનો છે सब चरण बंदे के સબ કોઈ ચરણ બંધ ગયા. સુંદરસાજી કારણ કે મુસીબતો આવશે, કોઈ કાજી મૌલવી એમનો અલ્લાહ બચાવવા નહીં આવે, તારે શું કરશે? तुमको सब कोई दन અને તમે જે રાજ્યનું કામ કરો છો ને સુંદર, જે પારાયણ પ્રોગ્રામ માટે રાત દાડો ઘરના કામ છોડીને દોડો છો, એક દિવસ એવું આવશે તુમકો સબ કોઈ, મહારાજ ફરી પડો શું કહે છે? तुमको सब कोई धन धन. તુમકો સબ કોઈ ધન કહે. વાહ, ધન સાબાસ છે તમને, તમારી જનેતાને, તમારા કુલના, તમારા સુંદરસાજી કે તમે રાજ્ય માટે રાત દાડો દોડતા હતા. સુંદરસાજી આખો દિવસ થાકેલા હતા તોય રાતે દોડી આવતા. આખો સંસાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નરેન્દ્ર મોદી, ઓબામા, ઓલો ધોની, બધા જીવો તમને ધન કહેશે કે છે. करेगा संसार. આખો સંસાર તમને ધન તમારી વાહ વાહ કરશે. जो बानी इश्क देखेंगे. અને સુંદરસાજી જ્યારે તમે વાણીના પ્રચાર માટે જાઓ,
સુંદરસિંહ બહુ સરસ વાતો છે, પણ હવે ઊંઘાવો તો બંધ કરી દે છે. બોલો શ્રી પ્રાણના 10 મિનિટ બાકી છે. સુંદર, તમે જ્યાં ચર્ચા પારાયણ કરવા જાઓ અને કોઈ કેમ કે ભાઈ ચર્ચા કરવા ઉપર બેસી જાવ ને, તો ક્યારેય એવું નહીં લાગે મને નહીં આવડતું હું પારાયણ. સુંદરસાજી એવો ચાન્સ મળે ને તો મોં ધોવા જવાનું છે, રાજજીનું નામ દઈને બેસી જવાનું. અને જ્યારે તમે એ ચર્ચા કરવા બેસો તો એવું ના મનશો કે તમે કરો છો. રાજજીને પ્રાર્થના કરો કે રાજજી કશું નહીં આવડતું, પણ હવે તારી કૃપાથી બેસી ગયો છું, કંઈક બોલાવી દે. આવું કહીને બેસે ને પછી જો રાજજી કેવું કામ કરે છે. એ લોકો તમારી ચર્ચા અને તમારા દિલમાંથી પ્રેમ જે ઇશ્કની વાણી જ્યારે નીકળશે ને, એ વાણી એ ચર્ચાથી કહે છે તો એ બી માતાઓને છોડીને પરવરદિગાર તરફ આવે છે. આવું ચર્ચા આવી ગયા આજ દિન સુધી અમારા મહારાજોએ નહીં સંભળાઈ, આજ દિન સુધી અમારા ગુરુઓએ નહીં સંભળાઈ. સુંદરજી એ બી રાજજીના તરફ આવી જશે. અને એ ચર્ચામાં તમારો જોશ, તમારી શક્તિ જોઈને મારે બી મરી જશે સુંદરજી. કારણ કે એ લોકો એમ જ સુંદરજી એમના અહંકાર તૂટી જશે અને પરમાત્માના શરણમાં આવી જશે. અને એ તમારી વાતને જ્યાં લગી ચિત્તમાં ના ધરે, જ્યાં લગી સાંભળે નહીં ત્યાં લગી ઓળખાણ કેવી રીતના થાય. એટલા માટે એ ઔરંગઝેબે બી કાને ના હોબરી. એક તો ઉપરની નજર ભાઈ મુસલમાન છે અને તમે બધા હિન્દુ છો, તો કેમ તમારી વાત સાંભળે? એ બીજી તો એને ઓળખાણ નહીં કે ભાઈ આ પરમાત્મા મારી આત્માના માલિક છે, મારા કલ્યાણની વાતો કરે છે. અને એના દિલમાં એટલી વાત તો ચોક્કસ થઈ ગઈ છે, કારણ કે આ લોકો દગા કરવા વાળા નહીં. એ તો કાજીઓ ભડકાયો કે આ દગો કરીને તને માર નાખશે, પણ ઔરંગઝેબને ચોક્કસ થઈ ગયું છે, કાજીઓને ખબર છે કે આ દગો નહીં કરે કે છે. પણ હા, એ કાજી મોલીઓ ભટકી ગયા છે કે અમારું જસ જતો રહેશે, અમારો ધંધો, અમે દુકાન, અમે અંધકાર ફેલાઈ રાખ્યો છે, એ અમારું રાજ્ય સામ્રાજ્ય નહીં રહે. ત્રીજું એ જો ઇમામ મહેદી પ્રાણનાથજી જાહેર થઈ જાય તો તારા દુનિયાના બધા નીતિ નિયમો, શરિયત, કર્મકાંડ ન કોઈ જ નહીં, કોઈ માતાઓ નહીં પૂજે, કોઈ ગણેશના નહીં માને, કોઈ નમાજ નહીં પડે, કોઈ કુરાન મૌલવીને નહીં માને. બધા એક પરમાત્માના શરણમાં, બધા પોતાના માતાઓ, ભગવાનો, કાજી, મૌલવીઓ, ગીતા, ભાગવત, રામાયણ બધું છોડીને એ પ્રાણનાથજીના શરણમાં, એના જ્ઞાનના શરણમાં આવી જશે. અને એમના ગુરુઓ ચાહે છે કાછવું ના જોઈએ, નહીં તો અમારા ચેલા નાહી જશે. એટલે તકલીફ છે કે જે એટલે તમને પકડવા નહીં દેતા. એટલે બહાર, અને એ લોકો પેચા બાહેલી અસલે છે કે યાર કયામત આવશે, દુનિયા ફલાઈ થઈ જશે, જાનવરો આવશે સૂર્ય પશ્ચિમમાં, તો એ લોકો જાહેરી અર્થી કે ભાઈ જ્યારે એ દજ્જાલ આવશે તો કોણ હશે, ગધેડા પર બેસીને આવશે, અને એવડો મોટો ગધેડો હશે કે છે, આસમાન જેવડો મોટો ગધેડો છે, અને એની પર અસવાર થઈને દજ્જાલ આવવાનો છે. સુંદરજી આ વાત કુરાનમાં લખી છે. અને આ હાથ દરિયાનું પાણી છે ને, હાથ દરિયાનું પાણી ભેગું કરો ને તો એને કેટલા લગી આવે? આ જોંગ ઉધી આવશે કે છે. એવડો મોટો દજ્જાલ ગધેડો છે ભાઈ. ગધેડો એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતા આખી દુનિયામાં પસરે છે. કારણ કે ગધેડાને આપણે હારા ગધેડો છું એવું નહીં કહેતા, મતલબ કે મૂરખ છું, એ અજ્ઞાનતા પસરેલી હશે આખા સંસારની અંદર. એને ગધેડું કહ્યું છે સુંદર. અને ઉપર એની પર માણસ બેઠેલો છે અજ્ઞાનતા પર, અને અમે એક ફૂટલી છે સુંદરજી. એટલા માટે આ બધી વાતો કરેલી છે. એટલે વજૂદ પાછા એ લોકો શું સમજે છે કે પરમાત્મા અલ્લાહ તાલા ઇમામ મહેદી છે ને તો ઘોડા પર બેસીને આવશે, આટલી લોબી તલવાર હશે અને માણસોને કાપશે કે છે સુંદરજી. બહુ બધા ચમત્કાર કરશે આવા કે છે. ભાઈ કોઈ પરમાત્મા આવીને એવા ચમત્કાર નહીં કરવાના સુંદરસાજી, કારણ કે એ લોકો બહાર ચમત્કાર વાળી વાતો ને હજુ એ લોકો મને આવા ચમત્કાર થશે કે છે, અને બધી દુનિયા મટી જશે, અને પરમાત્મા આવશે તો કાફરોને બધાને માન નાખશે, અને બહુ મોટું યુદ્ધ થશે. અને કેટલા કાફરોને માન નાખશે? 17,000 એટલે 70,000 કાફરોને મારશે. સુંદરસાજી એ 70,000 કાફરો શું છે કે જ્યારે આ જ્ઞાન લઈ લેશે, પરમાત્મા પ્રાણનાથજીની ઓળખાણ થઈ જશે, તો પોતાની ઇન્દ્રિયોને, વિકારોને, પોતાની ઈચ્છાઓને આ જ્ઞાનથી મારી નાખશે.
આ જ્ઞાન પોતાની ઈચ્છા શક્તિ મારવી કે હવે બોલો કોની ઈચ્છા 2 બંગલા બનાવી દો, 4 કરી દો, આમ કરી દો દુનિયાની, ભાઈ બધું એ મૂકીને જવાનું છે. તો પોતાની ઈચ્છા કામ વાસનાઓને મારી નાખશે. એને કહું છે 70,000. આ જ્ઞાનથી પોતાની ઈચ્છાઓને મારવી, પોતાની કામ વાસનાઓને મારવી, પોતાની અંદર બુરાઈઓ ન મારવી સુંદર સાજી, આ જ્ઞાન રૂપી તલવારથી. એટલે તો આપણે રોજ બોલીએ છીએ કે અદ્વૈત કી લાઠી હાથ में लेके, કા અદ્વૈત એટલે આ જ્ઞાન રૂપી લાઠી લઈ અને એ અંદરની બુરાઈ ન મારવાની, પોતાની બુરાઈ ન મારવાની છે સુંદરજી. એને કહ્યું છે એ મોમીન પોતાની ઈચ્છાઓને બધીને માને છે કે ના હવે રાજજીની ઈચ્છા, પ્રાણનાથજીની ને એની ઈચ્છાથી બધા કામ થશે. અને એ જ્યારે મારશે તારો આખા સંસારમાં બસ લોહી ही લોહી, નદીઓના દરિયા, નદીઓના સરોવર, નદીઓની તલાવો, બધું જ નદીઓ કે છે લોહીની વહેશે, સબ જગહ લોહી લોહી થઈ જશે કે છે. અને એટલા બધા હાથીઓ મારશે સુંદર સાજી કે હાથીઓના મોટે મોટા કે છે એમના મતલબ કે હાથીઓ જ્યારે મરી જાય ને તો એની ડેડ બોડીના મોટા મોટા પહાડો બની જશે. એટલા બધા હાથીઓ મરી જશે કે છે. પણ સુંદરી એ અત્યારે તો હાથીઓ બિચારા જોવાના નહીં મળતા. ક્યાંથી હાથીઓના એટલા મોટા મોટા પહાડો? હાથીઓ કોણ છે કે જેટલા બી મહારાજો, ગુરુઓ, આચાર્યો, પંડિતો, વિદ્વાનો, આ બધા કોણ છે? અને બધાય મરી જશે આ પ્રાણનાથજીની જ્ઞાનના હમે. બધા હાથીઓ ચકનાચૂર ચૂપ, મોટી મોટી હાથી જેવું બળ રાખવા વાળા. આ વાણીથી એક પ્રશ્ન કરી દો ને બેચારાનો જવાબ ના આવે તો બધા હાથી મરી જાય કે ના મરી જાય? એ હાથીઓની વાત કરી છે. એ જુદ્ધ થશે કે છે ના દાના પાણી રહેગા. દાના પાણી એટલે સુંદરજી ખાવા માટે કોઈ પાણી નહીં રહે. સુંદર મતલબ કે દુનિયાનું કોઈ જ્ઞાન નહીં બચે. એક પ્રાણનાથજીના સિવાય કોઈ જ્ઞાન નહીં ટકે. પશુઓ માટે ઘાસ નહીં ટકે એટલે વર્ધર્મીઓ માટે કશું નહીં ટકે. એક પ્રાણનાથજીની વાણી સંસારમાં ટકશે, પછી કોઈ નહીં ટકે કે છે. પણ એ લોકો ઉપલે અર્થ કે હજુ નદીઓ નહીં, હજુ આટલા કાફરો નહીં મર્યા, હજુ લોહી નહીં, બિચારા હજુ ઉપરનો અર્થ જોઈ રહ્યા છે. આ બાતુની વાતોને એ જાણતા નહીં. અને જે કયામતની નિશાનીઓ લખી છે એનાથી ડરો છે કે યાર દુનિયા ઉથલ પાથલ બધું મરી જશે કે છે. આ બિચારા ડરી રહ્યા છે કયામતથી. સુધી કયામત એ તો સારી વસ્તુ છે, આત્મા જાગૃતિની વાત છે, એ તો ખુશ ખબર છે કે છે. પ્રાણનાથજી જે કયામત લખી છે ને એ મારા સ્વરૂપ પર, મારી માટે કયામત. હું આવીશ તારા કયામત લખશે. મારા સ્વરૂપ ઉપર કયામત લખેલી છે કે છે. પણ હવે એ લોકો મને આદમી જુઓ છે સુંદરજી, મુસલમાનો, હિન્દુઓ જુઓ તો ઠીક, પણ આ જો તો કૃષ્ણ પ્રણામીઓ એ પ્રાણનાથજીને એક ઇન્સાન સમજે છે. એ લોકો ક્યારેય પરમાત્માને કે દેવચંદ્રજીનો શિષ્ય, કેશવ ઠાકોરનો દીકરો, સુંદરસાજી એક સંત, પ્રભુ, કવિ, મહાપ્રભુ, સમાજ સુધારક, આચાર્ય, એ લોકો ક્યારેક મને એક ઇન્સાનની ગણતરીમાં મૂકે છે. એ તો ઇન્સાનોની પદવી છે. પરમાત્મા તો પદવી આલવા વાળો, પદવી લેવા વાળો. અમે પ્રાણનાથજીને આ પદવી આલ્યા, પ્રાણનાથજીએ તને પદવી આલી છે. તું કોણ પદવી પ્રાણનાથજીને આલવા વાળો ભાઈ કે છે સુંદરસાજી? પણ એ પ્રાણનાથજી કે હવે જે લોકો મને ઇન્સાન ગણે છે એ લોકો ક્યારેય મારી ઓળખાણ નહીં કરીએ કે जैसे और आदमी दुनियाना गुरु, पंडितो, विद्वानो, आचार्यो છે ને એની ગણતરીમાં મને મૂકે છે कि भाई આ પ્રાણનાથજી એક સંત, પ્રભુ, કવિ, મહાપ્રભુ છે સુંદર. जैसे और आदमी છે એવી રીતના મને ગણે છે. મને એવી ગણતરીમાં એ લોકો મૂકે છે. બીજા મુખથી પ્રણામીઓ સુંદર, આજે જગતગુરુના આચાર્યો સુંદર છે કહેવા વાળા એ પ્રાણનાથજીના લાઈનમાં મૂકે છે. એટલે એમને મારી ઓળખાણ કેવી રીતના થાય, એમને કેવી રીતના ઈમાન આવે મારી પર? એમનું ઈમાન કૃષ્ણ પર છે જે 5000 વર્ષ પૂર્વે આવ્યો હતો. અત્યારે નિષ્કલંક કલિયુગ, શ્રેષ્ઠ કુલી સિરદાર કલયુગનો સિરદાર આવ્યો છે. પૂરણ બ્રહ્મ આવ્યો છે. પ્રગટે પૂરણ બ્રહ્મ સકલ મેં, બ્રહ્મ સૃષ્ટિ સિરદાર. કોણ આવ્યું છે મારા સાથીઓ કે એનો છોડી અને આગલા વાળા પર વિશ્વાસ? આગલા વાળાનો જન્મ દિવસ મનાવે અને આ વાળાનો કોઈ દાડ તમે પૂછો, એ મહારાજોને પૂછો જન્મ દિવસ મનાવવાનો કે આજે રાધાષ્ટમી, રાધાષ્ટમી. ભાઈ રાધા 5000 વર્ષ પહેલા આવી હતી સુંદરસાજી, ત્યાર પછી ફરી રાધા. ભાઈ રાધા તો પરમધામમાં છે ને, એ વખતે તમે એને મનાવો. કૃષ્ણ ભાઈ એવો ફરી આવ્યો છે. કોઈ દાડા અત્યારે
પૂરો જન્મ વાળો કોઈ દાર જન્મદિવસ કોઈ મનાયો? હા હું પેલા જન્મમાં હતો તેની અગરબત્તી કે એની કેક કાપું એમ જ ખબર પડે. હા પૂરો જન્મ વાળું ના મનાય, આ જન્મમાં થયા છીએ. અને કૃષ્ણ રાધા જન્મીઓ મનાવો છે મારા સાથીઓ. તો અત્યારે એનો શું ભાઈ એ શક્તિઓ વાળા કમસે કમ આટલી તો ઓળખાણ થઈ જાય કે છે ભાગે ક્યો કરે શક. એટલે એમનો શક સંશય ક્યારેય દૂર નહીં થાય. પ્રાણ નાનચીની ઓળખાણ ના થાય, એનું જ્ઞાન ખબર ના પડે, એની પર ઈમાન ના આવે ત્યાં લગી એ લોકો ક્યારેય જાગ્રત ના થાય. જબ તુમારે શુકને જ્યારે તમારાથી अब फिर करो पुकार. તમે એ પ્રાણનાથજીની ઓળખાણ કરાવશો તો तुमको सही वास्ते તમને એટલા માટે ये बाहिर खबरदार. એટલે તમને ખબરદાર કરે છે કે તમે જ્યારે ઓળખાણ કરાવશો તે લોકોને ખબર પડી જશે મારા સમય થઈ ગયો છે. કાલે અહીંથી આગળ લઈશું સુંદરસાજી. આ પત્રીમાં ધનીએ બહુ